તમામ વ્યક્તિ ફટાફટ આપનું વોટ્સઅપ ઓપન કરશો અને મળેલી લિંકને આપના સ્ટેટસના માધ્યમથી શેર કરવાનું ભૂલશો નહીં. સુંદર મજાનો આ કાર્યક્રમ આપણે સૌ કોઈ લાઈવ પ્રસારિત કરવા માટે જઈ રહ્યા છીએ. સમસ્ત સોરઠિયા પરિવારની યુટ્યુબ ચેનલ પર આ સુંદર મજાનો કાર્યક્રમ લાઈવ પ્રસારિત કરવા માટે જઈ રહ્યા છીએ. સમસ્ત સોરઠિયા પરિવારના જે વોટ્સઅપનું આપણું ઓફિશિયલી ગ્રુપ છે એની અંદર તમને લિંક પ્રાપ્ત થઈ હશે. આ લિંક તમે તમારા ઘરના મેમ્બરોને મોકલી આપવા નમ્ર વિનંતી છે. જેટલા પણ બહેનોને આ લિંક પ્રાપ્ત થઈ ગઈ હોય આપના વોટ્સઅપના સ્ટેટસના માધ્યમથી આ લિંક આપ સર્વ અન્ય કોઈને પણ સુંદર મજાના સોરઠિયા પરિવારના મોટિવેશનલ કાર્યક્રમનો લાભ અન્ય પરિવારજનો પણ લઈ શકે એ અનુસંધાને આપણા પરિવારની એકતાના દર્શન સૌ કોઈ કરી શકે અનુસંધાને જેટલા પણ ભાઈઓ અહીં વોટ્સઅપ યુઝ કરે છે આપને નમ્ર વિનંતી છે. આપણો પરિવાર એટલે અન્ય પરિવાર પ્રેરણા લે છે એવો પરિવાર છે અને ત્યારે આપ વોટ્સએપના માધ્યમથી આ લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. કેટલા લોકો સોરઠિયા પરિવારના સભ્યો અહીં ઉપસ્થિત થયા છે? આ જેટલી પણ આગળની હરોળો વેકેન્ટ છે મારા બધા જ ભાઈઓને નમ્ર વિનંતી છે. આપણો પરિવાર છે. આ પરિવારની અંદર જે પ્રમાણે આ ભાઈ જોશે ને પરિવારનું અન્ય જગ્યા પર કહેશે. માટે આ તમામ વ્યક્તિઓને વિનંતી છે આપ આગળ હરોળની અંદર આવી જાઓ. હવે કોઈ એવી મર્યાદા નથી કે આગળ દાતાઓ માટે બધું કોમન છે. બધા જ લોકો જેટલા પણ ફટાફટ બધા પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. પહેલા એક એક સ્ટેપ આગળ આવવાનું છે. સ્વયંસેવક ભાઈઓને વિનંતી છે આગળની પોર્શન ખુરચીઓ ખાલી હોય તો ખરાબ લાગે માટે તમામ વ્યક્તિઓને વિનંતી છે આપ આગળ આવી જશો. ભાઈઓ પ્રમુખને ઊભા થઈને કહેવું પડે આપણા પરિવાર માટે સારું ન લાગે અને અગ્ર હરોળની અંદર આપ આપના સ્થાનને પ્રાપ્ત કરવા સજ્જન વ્યક્તિ જેટલા સોરઠિયા પરિવારના બેઠા છે આપણે નમ્ર વિનંતી છે આપ અગ્ર હરોળની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પધારી જશો. જેટલા પણ પાછળ બેઠા છે એમને નમ્ર વિનંતી છે ફરીથી મંચની સામે પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે પધારશો. ભોજન કક્ષની અંદર જેટલા પણ ભાઈઓ છે ભોજન કદાચ લેવાઈ ગયું હોય વ્યવસ્થાના ભાગરૂપે તમામ અમારા બધા જ કમિટી મેમ્બર તમામ સ્વયંસેવક તમામ ભાઈઓ જે છેલ્લી પારી પર બેઠા તમામ વડીલોને નમ્ર વિનંતી છે છેલ્લી પારીઓ ઉપર જે પણ વડીલો બેઠા છે જે ભાઈઓ બેઠા છે એમને નમ્ર વિનંતી છે આપ અગ્ર હરોળની અંદર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પધારશો. હજુ પણ છેલ્લી હરોળમાં જેટલા પણ ભાઈઓ બેઠા છે પાછળ જે ખૂણો વળીને લેડીઝના પોર્શનની પાછળ જેટલા પણ ભાઈઓ ઊભા છે જેટલા પણ વડીલો ઊભા છે આપને નમ્ર વિનંતી છે વડીલો જેટલા પણ બહેનોની પાછળ પોર્શનમાં ઊભા છે સ્વયંસેવક ભાઈઓને વિનંતી શીઘ્રતાથી એમને સૂચન આપી અને ભાઈઓના પોર્શન તરફ બેસાડવા માટે અનુરોધ કરશે. બહેનોની પાછળ જેટલા પણ ત્યાં ભાઈઓ ઊભા છે એમને નમ્ર વિનંતી છે સત્વરે આપ મંચની સામે પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પધારશો. સોરઠિયા પરિવારના તમામ કમિટી મેમ્બર સ્ટેજની જમણી સાઈડ સત્વરે ઉપસ્થિત થઈ જશે. સોરઠિયા પરિવારના તમામ કમિટી મેમ્બર સ્ટેજની જમણી સાઈડ સત્વરે ઉપસ્થિત થઈ જશે. સુંદર મજાનું આપણે જેમના મોટિવેશનલ સ્પીકર તરીકેનું આજનું વક્તવ્ય સાંભળવાનું છે. આ વ્યક્તિત્વ સવારે 11:30 વાગ્યા સુધી સુરત હતા. સુરતથી સત્વરે ચાર્ટર્ડમાંથી અહીંયા આપણી પાસે આવ્યા છે. આવતીકાલે સવારે ભાવનગર કાર્યક્રમ છે, ફરીથી રાજકોટ કાર્યક્રમ છે. સતત એક દિવસની અંદર 3 કાર્યક્રમ હોય છે ને એટલા માટે હવે પોતે ચાર્ટર્ડ યુઝ કરે છે એવા આપણા સમાજનું ઘરેણું અને લેબા પટેલ સમાજનું ઘરેણું કહી શકાય એવા મનીષભાઈ વગાસિયા વિશેષ જે મોટિવેશનલ સ્પીકર છે, એક સારા એવા વક્તા છે અને એમના વક્તવ્યના માધ્યમથી અનેક લોકોના ઘર પરિવર્તિત થયા છે એવા મોટિવેશનલ સ્પીકર
મનીષભાઈ વગાસિયા જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થાય, આપણે સૌ કોઈ એમને જોરદાર તાલીઓના નાદથી આપણે એમને વધાવવાના છે. આપણે સૌ કોઈ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા મનીષભાઈ વગાસિયા મોટિવેશનલ સ્પીકર આપણી વચ્ચે ઉપસ્થિત થવા માટે જઈ રહ્યા છે. જોરદાર તાલીઓના માધ્યમથી ગુજરાત અને ભારતનું ગુંજતું નામ, આપણા પટેલ સમાજનું ગુંજતું નામ એવા મનીષભાઈ વગાસિયાને આ સોરઠિયા પરિવાર જોરદાર તાલીઓના માધ્યમથી આવકારી રહ્યા છે. વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. સોરઠિયા પરિવારના તમામ કમિટી મેમ્બરશ્રીઓને વિનંતી કરીશ. મારી મા મનીષભાઈ આમ તો ખોડલધામને હરમેશ માટે માને છે એવી મારી માને સુંદર મજાની મૂર્તિ, સાલ અને પુષ્પગુચ્છના માધ્યમથી સોરઠિયા પરિવારના તમામ કમિટી મેમ્બરશ્રીઓને વિનંતી કરીશ આપ એમનું હૃદયથી સન્માન અભિવાદન કરશો. સુંદર મજાનું આપનું આ સન્માન અંતરથી વધાવી રહ્યા છીએ. જોરદાર તાલીઓના નાદથી પ્રમુખ શ્રી એમને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી આ સૌરાષ્ટ્રની પાવન ધરતી પર, આ મૌડીની ખમીરવંતી ધરતી પર ખમીરવંતા પરિવારનું સન્માન આપ સ્વીકારી રહ્યા છો. જોરદાર તાલીઓના નાદથી સોરઠિયા પરિવાર આપને અંતરની લાગણીઓથી આવકારે છે, હૃદયથી સન્માનિત કરે છે. અને હવે આપ સર્વ કોઈ જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા મોટિવેશનલ સ્પીકર અને ગુજરાત અને ભારતના સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર ભાઈ શ્રી મનીષભાઈ વગાસિયા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારણી વિદ્યારંભમ કરશ્યામી પ્રશંસા ભવ સર્વદા વિડવંજની ભક્ત મનરંજની ખમકારી ખોડલ માતની હોય કૃપા જો આવળ ખોડલની તો કમી ના રે કોઈ વાતની. 6 વાગે હું આવી ગયો હતો, અંદરની એક રૂમમાં હતો અને હું ધીમે ધીમે હાર્દિકભાઈને સાંભળતો હતો. હાર્દિકભાઈ દેશ વિદેશ બધાના પ્રોગ્રામો હોય, જઈને એન્કરિંગ સરસ મજાનું કરે છે, પણ આજ તો એના ગામનું પ્રોગ્રામ છે એટલે એ બહુ ઉત્સાહથી વાતો કરતા હતા. 5000થી દાનની શરૂઆત થઈ. હું જ્યાં સુધી અંદર હતો સુધી 41 લાખ રૂપિયા લગીનું દાન સાંભળ્યું. પછી મારે એક પ્રોગ્રામ માટે ફરી આટો મારવા માટે બહાર નીકળવું પડે એમ હતું. હું વિચારતો હતો કે આ દાનના મહિમાનો પ્રોગ્રામ છે એટલે આ પ્રોગ્રામ સાંજે ગોઠવો છે, એ શેના માટે સાંજે ગોઠવું. નીચે આવીને વાત કરું. નીચે મને વધારે મજા આવશે તમારી સાથે. થોડું તમારું સેટઅપ વિખાશે મોટા ભાઈ, પણ મજા મને અહીંથી વધારે આવશે. તમને ચાલશે? થોડું અઘરું પડશે પણ મજા મને અહીંથી જ આવશે, કેમ કે હું રોટલી શાક ને દાળ ભાત જ ખાઉં છું. તો જેટલા લોકો બેઠા છે એને મારી જવાબદારી છે કે તમારું ઠંડીમાં બેસવું 100% સફળ થશે, મારી ગેરંટી છે. અને મેં હાર્દિકભાઈને પૂછ્યું કે સાંજનો પ્રોગ્રામ કેમ ગોઠવો, એમ 6 વાગે રાખ્યો હોત તો શું વાંધો હતો. ભાઈ મને મળવા આવ્યા, એમને મેં પૂછ્યું, ભાઈને નામ ભૂલી ગયો ભાઈ, હા, તો મને કહે કે અમારે 140 દાતાઓના સન્માન કરવાના હતા ભાઈ. એટલે મને બહુ આનંદ થયો કે જે પરિવારમાં 140 દાતાઓ એક હારે ઊભા રહેતા હોય એ પરિવારને પહેલા તો અભિનંદન આપવા જોઈએ, ખોબલે ખોબલે શુભકામનાઓ આપવી જોઈએ કે આવી રીતે સારા કામમાં બધા સાથે રહી રહ્યા છો. સમજણની વૃદ્ધિ થાય તો જ સમાજની સમૃદ્ધિ થાય. આ વિષય ઉપર જ્યારે મારે તમારી સાથે વાતો કરવાની હોય ત્યારે બહુ સીધી અને સાદી વાતો તમારી સાથે શેર કરીશ. કોઈ મોટિવેશનલ સ્પીકર, કોઈ મોટા વક્તા તરીકે તમારી સાથે નથી આવ્યો, પણ જે વાતો કરીશ એ પ્રેક્ટિકલ વાતો કરીશ. માતાજીની કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી 25 લાખ કરતાં વધારે લોકોને મળવાનો મોકો મને ભગવાને આપ્યો છે. ગુજરાતના ગામડે ગામડા ખોદવાનો મોકો ભગવાને આપ્યો છે. ત્યારે જ્યાં જઈએ ત્યારે માહોલના આધારે ખબર પડી જાય અને બીજી લાઈનમાં બેહીને ભાઈ માવો ચોળતા હોય એટલે મજા આવી જાય. એટલે આ આપણા સમાજની મારે થોડી જે વાતો કરવી છે એની હારે ખાઈ લો મારા વાલા. હવે હું છે, હવે તો કહેવાય ગયું. હું તો મારું નાનું અમથું એક દહીંની દાદા વાટકી લઈને આવ્યો છું. તમારી પાસે તો તમારા દૂધનો મોટો ઘડો છે. જિંદગીના 60-70 વર્ષ તમે જિંદગીના જીવી નાખ્યા છે. તમારી પાસે તમારો જિંદગીનો બહુ મોટો અનુભવ છે. હું વાતો કરવાનો, પણ હું વિશ્વાસ સાથે કહું છું સોરઠિયા પરિવારના સમૃદ્ધ, સંપન્ન અને સમજના પરિવારને કે મારી દહીંની તપેલીમાંથી એક નાનકડી અમથી ચમચી તમારા દૂધના મોટા તપેલામાં નાખજો. 2 કલાક પછી મેળવણ થઈ અને તમારા આવનારા ભવિષ્ય માટે પનીર થશે. એની જવાબદારી મારી છે. માત્ર વાતોને નહીં, વસ્તુઓને વિચારવાની શરૂઆત કરો તો આજનો કાર્યક્રમ કામનો છે. સમજણની વૃદ્ધિ થાય તો જ સમાજની સમૃદ્ધિ થાય. હું બોલ્યા કરું અને તમે સાંભળ્યા કરો એ આ પ્રોગ્રામ છે જ નહીં.
આમાં મારે બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હા, 4-5 લોકો અહીંયાથી બોલ્યા, છોકરાઓ પાછળથી બોલ્યા, ના બેનો હોકારો આપ્યો ના ભાઈઓ હોકારો આપ્યો. સમજી શકું છું વેદના શું છે એ, પણ તકલીફ અહીંયાથી શરૂ થાય છે. જ્યારે સમાજની હાકલ પડે ત્યારે હોકારો ન આવે ને ભાઈ, તો તકલીફ બહુ પડે. મને ગમ્યું તમે હોકારો હારો આપ્યો કે ભાઈ એક નાનકડો આમ તો મઢ છે અને મઢની બાજુમાં ખાલી ગ્રાઉન્ડ બનાવવાની વાત હોય અને તમે બધા ખમતીદાર હાથ મુઠ્ઠી બંધ રાખીને ઊભા રહી જાય, એના માટે તમને અભિનંદન આપું છું. પણ જ્યારે સમાજને જરૂર પડે, જ્યારે એકતા અખંડિતતાનો ભાવ પ્રગટ થાય તો એ સાચી સમજણ છે. ફરી એકવાર ચેક કરી લઉં, મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 40% વધારો, 60% લોકો કોટ પહેરીને ઘરેથી નક્કી કરીને આવ્યા છે કે જાડિયાતા રાડો નાખવી એટલી નાખ્યો. અમે હલવાના નથી, અમે મોઢામાં દહીં જામવા મૂક્યું છે અને ઘરેથી મગ બાફણા લઈને આવ્યા છીએ. અમારી વ્યવસ્થા મેં કરી નાખી છે. ઠંડી થોડીક વધારે લાગશે પણ એકવાર ફરી દાદા ટ્રાય કરી લઉં. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. ક્યા બાત હે. હજી 20% લોકો એવા છે કે હજી કે કાંઈ વાંધો નહીં, ઘડીક ગરમ થવા દે. એને મારે કેવું છે, તકલીફ આ પડી રહી છે સાહેબ, તકલીફ આ પડી રહી છે. જ્યારે સમાજની હાકલ થાય, પરિવારની હાકલ થાય, ગામની હાકલ થાય, ત્યારે આ જે અવાજ આવે છે ને, એ અવાજ જે ઓછો આવે છે ને, એના કારણે જે આ કમિટીના સભ્યો છે, જે સંચાલકો છે ને, ઘણી તકલીફો પડતી હશે. આજે તકલીફો દૂર કરવા માટેનો પ્રોગ્રામ છે. આજ સમજણની વૃદ્ધિ માટે થોડોક હોકારો વધે એના માટેનો પ્રોગ્રામ છે. બધાએ પોતાના જમણા હાથની આંગળીને આમ કરો, થોડીક તમારે અદબ છોડવી પડશે. વાહ ભાઈ વાહ, થોડીક પાછળ લઈ જાઓ, વેરી ગુડ. હજી પાછળ લઈ જાઓ, વેરી ગુડ. જેણે ઊંચો હાથ કર્યો હગ્ગા હાડુભાઈને સમજે ભાઈ. વાહ ભાઈ વાહ. આ બાજુ બેનો ફટાફટ કરો, આવી રીતે આમ ઊંચો હાથ લઈ જાઓ, થોડોક પાછળ. વાહ ભાઈ વાહ. હજી લઈ જાઓ, વાહ ભાઈ વાહ. બેન તમે કરો ને, હજી થોડાક પાછળ લઈ જાઓ, વેરી ગુડ. વાહ ભાઈ વાહ. હજુ લઈ જાઓ, વાહ ભાઈ વાહ. સ્ટોપ કરો, સ્ટોપ. દુખે છે? હાથ લાવો આગળ. બોલો તમારી આંગળી છે? જોરથી જવાબ, તમારી આંગળી છે? ભાઈ હું પાકો વ્યક્તિ છું. જ્યાં સુધી જવાબ નહીં આવે ત્યાં સુધી પ્રોગ્રામ શરૂ નહીં થાય. બોલો તમારી આંગળી છે? પહેલી વાર જે આંગળી લઈ ગયા ને, એ સોરઠિયા પરિવાર મવડી માટે કરી રહ્યા છો એ કામ. બીજી વાર જે આંગળી લઈ ગયા ને, એ કોઈક આપણને શરમાવે, આપણને બાજુમાં બેહાડીને પૂછે, ભાઈ આપણે કરીએ છીએ એ કામ. ત્રીજી વાર આંગળી લઈ ગયા ને, એ આપણે કરવું પડે અને કરીએ છીએ એ કામ. અને ચોથી વાર જે આંગળી લઈ ગયા ને, એ તમારથી માતાજીની કૃપાથી થઈ શકે એમ છે કામ. યાર આ ચોથે વાળું કામ શરૂ કરો તો સમાજની વૃદ્ધિ આપોઆપ શરૂ થઈ જાય. પણ આપણે આટલું કરીને દેખાડો કરીએ છીએ, હું તો કરું જ છું ને, આટલું કરીને બતાવી દઈએ, હું તો કરું જ છું ને, હું ઊભો છું. પણ પછી ફોન કરો તો કોઈ ન હોય. હું તૈયાર જ છું. આ જે સમજણની વૃદ્ધિ છે એ સમજવા માટે કહી રહ્યો છું. મારે બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. હવે આ હોકારો આપજો. હજી જે છે નથી બોલતા એના માટે કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. આ વચ્ચે જગ્યા રાખી છે ભલે રાખી, પણ તમારો હોકારો આવવા દેજો. બીજી અને સૌથી મહત્વની શરત છે, તમને તકલીફ પડશે. તકલીફ એટલે પણ તમારે અદબ છોડવી પડશે. તમને થાય કે અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસમાં 60,000 વિચાર આવે, એક્શનમાં એકય ના આવે. એક મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતા વધારે શબ્દો ના બોલાય દાદા. બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય અને અદબ પાડવાનો મતલબ થાય બોલ્યા કર. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય. હા, અમને કાંઈ ફરક પડે? વેરી ગુડ. પણ હું પાડવા આવ્યો છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. બધાનો વારો આવશે કે એક કટેગા સબ મેં બટેગા. યાદ રાખજો બેનો, ખોટું ના લગાડતા. બહુ બધી કથાઓ સાંભળી, બહુ સત્સંગો સાંભળ્યા, ઘણું બધું તમે સાંભળ્યું છે. અને એમાં તમને 4 વસ્તુથી માણસ ટોકે. કાં તમને આદતથી ટોકે, સૌથી વધારે ઘરે ટોકે. તમારી ટેવ છે ને ભૂંડી. સૌથી વધારે આદતથી ટોકે, અથવા વ્યવહારથી ટોકે, અથવા કોઈ તમને તમારી આદતથી ટોકે, વ્યવહારથી ટોકે, અથવા તમને સ્વભાવથી ટોકે, અથવા કોઈ ગુણથી ટોકે. આજે હું તમને આ 1.5-2 કલાકમાં 4 માંથી એકય વાતમાંથી નથી ટોકવાનો. હું તમને 5મી વાતથી ટોકવાનો છું અને એ છે તમારી માન્યતા. જે સમાજને લઈને આપણે ખોટી માન્યતાઓ બનાવી છે ને સાહેબ, એને લઈને પ્રોબ્લેમ થઈ રહ્યા છે. અને જો આ માન્યતાઓ જો કમ્પ્લીટ પૂરી થઈ જાય તો જીવન બદલી જાય. જો 2-3 માન્યતાઓ મેં તોડ નાખી દાદા. પહેલી માન્યતા એ હતી, એ ઉપરથી જ બોલશે, આ તો હેઠે આવ્યો. બીજી માન્યતા એ હતી કે આ પાસે આવીને થોડો પૂછશે, આ તો અદપે છોડાવે છે. ત્રીજી માન્યતા એ હતી કે માવાળા ભાઈને થોડું કહે પણ હજી છોડે છે.
ચોથી માન્યતા એ હતી કે હાલતો થોડી વાત કરશે, પણ આજે બધી માન્યતાઓ તૂટશે. મારા ઉપર વિશ્વાસ રાખજો બહેનો. હું જે વાત કરું ને એ દિમાગને ખોલવા કરતાં વધારે દિલ ખોલીને સાંભળજો. કેમ કે આ દુનિયામાં જેટલા પ્રશ્નો આપણાથી થયા છે ને એટલા પ્રશ્નો બીજા કોઈથી નથી થયા. અને જો પ્રશ્નોનું સમાધાન આપણે ખુદ શોધવા લાગીએ તો બધા પ્રશ્નોનું સમાધાન થવા લાગે. અને એટલા માટે હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી ને ખાલી 3 મિનિટની. 5:45 આવીને હું બાજુની 3 નંબરની રૂમમાં હતો, ઓબ્ઝર્વ કરતો હતો. ભાઈ એટલું બળ કરી કરીને મારા ખોડિયાર માં ને મારી માં ને કરી કરીને દાન બધું કહેતા હતા. 3 જણા તાલી પાડતા હતા. 3 જણા ખાલી. સમજો છો ને ભાઈ હું કહેવા માંગુ છું? જો ભાઈ, પહેલા હું નોકરી કરતો મોટા ભાઈ, એટલે હું હારું બોલતો. 5 વર્ષ છોડી દીધી, એટલે હારું બોલવાનું બંધ કર્યું, હાસું બોલવાનું ચાલુ કર્યું. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. સીધી વાત, નો બકવાસ. માય ડિયર ફ્રેન્ડ, હું જે વાત કરું છું એ મનોરંજનની વાત નથી. હું જે વાત કરું છું ને મનોમંથનની વાત છે. થોડું મન ઉપર વિચારીને નવી શરૂઆત આપણે કરીએ. અને એટલા માટે દર 2-3 મિનિટે હું તમને કનેક્ટ કરીશ. તમારે નહીં થવું હોય તોય કરીશ. અને દર 2-3 મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો. તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું, આમ હાથ ઉપર કરીને હાય, તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જાય. હલો. હા, થોડી તકલીફ પડશે મારા વાલા, કેમ કે આમ અદબ છોડવાની, ખિસ્સામાંથી હાથ બહાર કાઢવાનો. અને સોરઠિયા પરિવારને 3 સિમ્બોલ શીખવાડી દઉં છું. પરિવાર બોલાવે, ગામ બોલાવે, સમાજ બોલાવે. જરા 3 સિમ્બોલ કોઈ દી ન વાપરતા. આજથી નક્કી કરો, જ્યારે પરિવારનું કામ હોય, સમાજનું કામ હોય, ગામનું કામ હોય, જ્યારે અદબ પડે કોઈ દી ઉભા ન રહેતા. બોલો હા કે ના? બીજું કામ કહું છું, ખીચામાં હાથ નાખીને કોઈ દી ઉભા ન રહેતા. જે હાથ પોતાને કામ ન આવે એ બીજાને શું આવવાના? હલો, હાય કહેવાનું. હાય બેટા, હાય. હા, જાગતા રહેવાનો સિમ્બોલ બતાવું છું. અને ચોથી અને સૌથી મહત્વની શરત કહું, આ પ્રોગ્રામ પૂરો થાય એટલે ગામમાં જશો, જ્યાં રહેતા જશો એટલે બાજુવાળા પાડોશી પૂછશે ક્યાં ગયા હતા, એટલે તરત કહેશે કે આજ પ્રોગ્રામ હતો, સુરતથી એક આવ્યો હતો ભાઈ, બહુ હારી વાતો કરી બેન, બધી હારી વાતો, પણ બધી તમારે મોટી હોવાના કામની હતી. આપણો પ્રોગ્રામ પૂરો. આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો થઈ જાય. એટલા માટે આ પ્રોગ્રામ નથી. પકડજો મારી વાતને. એટલા માટે આ પ્રોગ્રામ નથી, પણ તમારા થકી શું બદલાવ થઈ શકે એટલા માટે આ પ્રોગ્રામ છે. આમ આંગળીને આમ કરો મોટા ભાઈ, બધા જ આ બધા એક્સપેરિમેન્ટ એટલા માટે કરાવું છું. આ જાડીઓ તમને સપનામાં આવવાનો છે. આમ છાતી પાસે આંગળી લાવો, બોલો આ પ્રોગ્રામ. મારો અવાજ ઓછો છે કે તમારો ઓછો છે? બોલો આ પ્રોગ્રામ મારા માટે છે. કેમ કે આ સમાજ કોનો છે? મારો છે. પરિવાર સુખી રહે, જવાબદારી કોની છે? મારા બાળકો સંસ્કારી બને, જવાબદારી કોની છે? એકતાની યાર, અખંડિતતાની યાર કામ કરીએ, જવાબદારી કોની છે? સુધારવાની જરૂર કોને છે? આપણે નહીં દાદા, મારે. હલો. આ તમને એટલા માટે ક્લિયર કરાવું છું કે હસવાની છૂટ છે બહેનો, પણ હસી ન કાઢતા. આજથી શરૂઆત થાય છે. અને આજ સૌથી મોટી વાત છે, સમજણની વૃદ્ધિ થાય ને તો જ સમાજની સમૃદ્ધિ થાય. આ સમજણ શું છે શીખી લો. સંપત્તિમાં સુખ છે એવું આપણને લાગે છે કે રૂપિયા હોય એટલે બધું થઈ જાય, પૈસા હોય એટલે બધું થઈ જાય. ના, સગવડતાઓમાં સુખ છે એવું આપણને લાગે છે, પણ સગવડતા હોય તો બધું ના થાય. 9મા માળે આમ મસ્ત મજાના સાચા હીરાના નેકલેસ પહેર્યા હોય, કાનની અંદર મસ્ત મજાની બુટી પહેરી હોય, અને મસ્ત મજાનું આમ એકદમ આમ ટન વન એક દુનિયામાં મળતું હોય એવું એક સ્ટોરી વાળું તમે ગાઉન પહેર્યું હોય ને તોય પંખે ટીંગાઈ જવું પડે. સગવડતાઓમાં સુખ નથી, સમજણમાં સુખ છે. અને એ સમજણનું સુખ જો જોવું હોય તો સિદ્ધાંતિક મૂલ્યોના આધારે પરિવારને સાથે રાખવો ને એ દુનિયાની સૌથી મોટી સમજણ છે. આ સ્નેહ મિલનનો ઉદ્દેશ ખાલી ખાઈ પીને છૂટા પડવાનો નથી. મારી વાતને પકડજો. આ સ્નેહ મિલનનો ઉદ્દેશ માત્ર દાન આવેલા વ્યક્તિઓને શિરથી સન્માનિત કરવાનો નથી હાર્દિકભાઈ, પણ આટલા વર્ષથી આ વિસ્તારમાં તમારો દબદબો છે, તમારો સિક્કો ચાલે છે, તમારા નામથી આખું રાજકોટ ઓળખાય છે. અને કહેતા ગૌરવ થાય કે આખો પંથક સોરઠિયા નામથી, સોરઠ પંથક એટલે સોરઠિયા તમારા નામથી ઓળખાય છે. ત્યારે એમાં સૌથી મોટી સમજણ કઈ કહેવાની છે એની વાત હું કરી રહ્યો છું. પકડજો મારી વાતને. બધા આવીને વૈસા બુદ્ધિના આધારે, જ્ઞાનના આધારે, ક્ષમતાના આધારે, બુદ્ધિ પોતાની માતાજીની મહેરના આધારે, કોઈને ગાડી બીની, કોઈને બંગલા બીના, કોઈને મોટા ફાર્મ હાઉસ બીના. પણ આજે સોરઠિયા પરિવારનો કોઈ યુવાન આ રાજકોટની અંદર કોઈ એક નાનકડા મકાનમાં ભાડે રહેતો હશે. એના ઘરે જ્યારે શિક્ષણનો પ્રશ્ન આવે, એના ઘરે જ્યારે આરોગ્યનો પ્રશ્ન આવે, એના ઘરે જ્યારે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે ને ત્યારે વ્યક્તિ મૂંઝાઈ જાય છે. એ મૂંઝાયેલા વ્યક્તિને ખાલી ખંભેથી હાથ મિલાવીને કોઈ એટલું કહે ને કે મૂંઝાતો નહીં ભાઈબંધ, આ તારો પ્રશ્ન નહીં,
આ સોરઠિયા પરિવાર મવડીનો પ્રશ્ન છે એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. ખાલી વાતો કરીને છૂટા પડવા માટે નહીં, આ વાતને પકડો, આ મુદ્દાને ખાસ પકડજો. અને બેને બેક કરી દે બેટા. આ મુદ્દાને ખાસ પકડજો. જેટલા પણ લોકો બેઠા છે, આપણને બધાને એમ છે કે આ તો રાતે પ્રોગ્રામ છે, કંઈક વાત થશે અને આટલો બધો સાઉન્ડ ડિસ્ટર્બ થી અહીંથી અવાજ આવી રહ્યો છે, તો શું સાંભળશું ને શું કરશું. હું ખાલી એટલી વાત કરું છું કે જે મુદ્દા હું બોલું છું એમાંથી આપણામાં જે ફેરફાર થઈ શકે, જો આપણે શરૂઆત કરી દઈએ ને તો સ્નેહ મિલનનો સાચો હેતુ સાર્થક થઈ જાય. એક બહુ મોટા સંત હતા, ફિલોસોફર. 8:30-9 વાગ્યાનો સમય થાય એટલે ગામના પાદરે ઊભા રહી જાય અને ગામના પાદરે ઊભા રહી અને લોકોને જીવન કેમ જીવવું શીખવાડે. હલો, હા, એ જરૂરી છે, બહુ જરૂરી છે. આ થતું નથી, તકલીફ ન્યા છે. 8:30 વાગે તમે જેમ બેઠા છો એમ 15-20 યુવાનો આવી ગયા. યુવાનો આવીને પૂછ્યું, બાપુ શું કરો છો? બોલે કપડાં સાંધવાની સોય ગોતું છું. બોલે ખોવાઈ ગઈ છે કે હા. કેટલી કલાક થઈ? બોલે અડધી કલાકથી ખોવાણી છે. તો કે અમે મદદ કરીએ. યુવાનો મદદ કરે તો કામ બહુ ઈઝી થાય. યુવાનો મદદ કરવા લાગ્યા. 40 મિનિટ 45 મિનિટ પછી કોઈ યુવાને બધાને પૂછ્યું કે દાદા સોય અહીંયા જ ખોવાણી છે? બોલે કેમ? બોલે મળતી નથી. તો કે ના, અહીંયા નથી ખોવાણી, સોય તો અમારા ઝૂંપડામાં ખોવાણી છે. તો અહીંયા કેમ ગોતો છો? તો કે અંજવાળું અહીંયા છે ને, અહીંયા અંજવાળું છે એટલે અહીંયા ગોતું છું. જેમ તમે દાંત કાઢો છો ને એમ યુવાનોએ દાંત કાઢવા લાગ્યા અને દાદાને ખંભા ઉપર હાથ મૂકી કીધું, દાદા આજ અમને કીધું એ કીધું, હું બીજા કોઈ ન કહેતા. બોલે હું? બોલે દાદા જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ન્યા ગોતવાની હોય. દુનિયા તમને અડધી ગાંડી કહેશે. દાદાએ દાંત કાઢવા કીધું તો દુનિયાને કહી દે દુનિયા આખી ગાંડી છે. એની સુખ શાંતિ સંપત્તિ સમજણ, એના જીવનનો સાચો સાર ખોવાણો ક્યાંક બીજે છે, એ ગોતી ક્યાંક બીજા રહ્યા છે. એને કયો પરિવાર હારે હોય તો બધું મળી જાય. પરિવારને ભેગો કરવો ને એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. વિવેકાનંદ કહેતા ભેગા રહેવું એ શરૂઆત છે, ભેગા થવું સફળતાની નિશાની છે અને ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થની અંદર સફળતા છે. આ પરિવાર છે ને, પરિવાર એ જ્યારે ભેગો થાય ને ત્યારે ઘણી બધી વસ્તુઓ ક્લિયર થાય. આજે આપણે બધા અહીંયા આવ્યા છીએ, સમાજે બોલાવ્યા, સમસ્ત મવડીના સોરઠિયા પરિવારે બોલાવ્યા એટલે આવ્યા છીએ ને, તો અમુક એ ડીશ લેતા લેતા આગળ કોણ છે પાછળ કોણ છે વ્યવસ્થા હાચવી. એ લેતો હોય તો આપણે ઘડીક ખમી જવું છે. હેલો, હવે આખા પરિવારને ભેગા કરે છે, આખા સમાજને. નહીં, ખુરચીઓ ખાલી રહી. મેં જોયું ને 2 ખુરચી વચ્ચે એક ખુરચીની જગ્યા હતી ને, એ ખુરચી ખરાબ નહોતી, ત્યાં મન ખરાબ થઈ ગયા હતા એટલા માટે ખુરચી ખરાબ ખાલી રહી ગઈ હતી. મારે તમને કેવું છે, આજ જો પરિવાર ભેગો થાય એમ ન હોય મોટા ભાઈ, હમણાં સોલ્વ થઈ જાય. तुझे क्या लगा छोड़ेगा मैं? छोड़ेगा नहीं साला. આજ પ્રોબ્લેમ થી આપણે આપણી જાતને, ભાઈ બહુ સરસ વાત કરી, સાચી વાત છે, સાચી વાત છે એટલે નથી કહેતો, તમને સમજાય એટલા માટે કહું છું. ખોટું ના લગાડતા બહેનો, પણ રોજ લોકોને મળીને એક વસ્તુ શીખો છું. જ્યાં સુધી માણસ પોતાની જાત પર સવાલ નથી કરતો ને ત્યાં સુધી દુનિયાનો કોઈ સવાલ એને સોલ્વ નથી કરતો. તમે બોલો ને એ તો મને સંભળાય બેન, પણ તમે નહીં બોલો ને એ મને સંભળાય. એના આધારે કહી રહ્યો છું કે દુનિયાની સૌથી મોટી અને સૌથી પહેલી કોઈ ચાવી હોય તો એ સમજણ છે. અન્ડરસ્ટેન્ડિંગ પર વર્ક કરો. તમે કેટલું ભણ્યા, શું ભણ્યા, ક્યાં ભણ્યા મહત્વનું નથી, પણ તમે કેટલું સમજો છો ને એ સૌથી મહત્વનું છે. અને એમાં દુનિયાની પહેલી સમજણની કોઈ વૃદ્ધિ હોય જે સમાજને આગળ લઈ જાય, અને એ છે ઘરના વડીલોની ઇજ્જત કરતા શીખો. મને બહુ ગમ્યું કે દાદાઓને અહીંયા બેસાડી અને ભોજન દેતા હતા. જ્યારે છોકરાઓ પૂછતા હતા બાપા કાંઈ લાવવું છે, બાપા કાંઈ લાવવું છે. આ છે ને વડીલોની ઇજ્જત થાય છે ને એ પરિવારની સૌથી મોટી ચેતના છે. બાકી આપણે સિટીમાં રહીએ છીએ, મેટ્રો સિટી કહેવાય, રાજકોટ, સુરત. ત્યાં બાયોડેટા આવે ને, દીકરીવાળા દીકરાવાળાને પૂછે ઘરમાં જૂનું ફર્નિચર છે? હલો, ઘરમાં કચરા ટોપલી છે? તમે સમજો છો એ કચરા ટોપલી નહીં હો, તમે સમજો છો એ જૂનું ફર્નિચર નહીં. જૂનું ફર્નિચર એટલે ઘરના વડીલો. પણ મારે તમને કેવું છે, જે ઘરમાં વડીલોની ઇજ્જત થાય ને સાહેબ, એ જ ઘરની અંદર સમજણની સાચી વૃદ્ધિ થાય. કેમ કે કેસ બગડે અને સુધારે ને તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા ન દે તો એને ઘરની અંદર બેઠેલા વડીલ કહેવાય. આ વડીલોની ઇજ્જત કરો એટલે સૌથી પહેલી સમજણ છે. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને મોટા ભાઈ, તો તમારી આંખમાં ભીનાશ ના હોય. તકલીફ એ નથી કે આપણને ખબર નથી, તકલીફ એ છે કે આપણે બધું જાણતા હોવા છતાં અજાણ થઈ ગયા છીએ. આજે જાણવાની અને અજાણવાની વાસ્તવિકતાઓ તમારી સામે મારે મૂકવી છે. થોડુંક મનને ખુલ્લું રાખીને વાતોને સાંભળજો. ઘરના જે વડીલો છે એની ઇજ્જત કરતા થઈ જઈએ એટલે આપણા ઘરની રોનક વધવા લાગે. વડલો છે ને, વડલો એની છાયા નીચે મસ્ત મજાના બાળકો રમતા હોય અને આ વડલો એટલે ઘરના વડીલોનો છાયો.
આ એવા વ્યક્તિઓ છે કે જેણે આપણને સાથ અને સહકાર સાથે સંવેદનાનો ભાવ પ્રસ્તુત કર્યો છે, જીવન જીવવાની લાગણીઓ અર્પણ કરી છે. આ પહેલી સમજણનો સિદ્ધાંત બતાવું છું. બોલો, સમજણની વૃદ્ધિ કરી અને સમાજની સમૃદ્ધિ કરવી છે તો ઘરના વડીલોની ઇજ્જત કરતા થઈ જાઓ. આ બધી બહેનો બેઠી છે ને એક વાત મારે કરવી છે. આપણા ઘરમાં કોઈ વડીલ ન હોય અથવા તો આપણે એકલા રહેતા હોય ને તો આપણે ઘરની બહાર નીકળીએ ત્યારે કોઈની પરમિશન ન લેવી પડે. નહીતર આપણી ઘરે કોઈ હોય તો આપણે પરમિશન લેવી પડે કે મધર ઇન લો, સાસુમાં જે બી કહેતા હોય કે પિક્ચર જોવા જઈએ છીએ, 9 થી 12 નો શો છે, 12 વાગે પતશે મમ્મી, પછી અમે બહાર નીકળશું મલ્ટીપ્લેક્સમાંથી ને ઘરે પહોંચશું તો 1 વાગી જશે. પરમિશન લેવી પડે ને? બોલો હા કે ના બહેનો? પરમિશન લેવી પડે. તમને એમ થાય કે જો એકલા રહીએ ને તો ઇન્ડિપેન્ડન્સી બહુ મળે, સ્વતંત્રતા બહુ મળે, બા પૂછવું કોઈ ન પડે. પણ જેથી એકલા પડો ને, જેથી એકલા પડો ને તેથી સાથ પરિવાર સિવાય કોઈનો ન મળે. જો સાથ જોતો હોય તો પરિવારના વડીલોને સાથે રાખવા એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. મને થોડુંક અઘરું લાગે છે. હું આ બાજુ આવીને બોલું ને તો અહીંયા સન્નાટો થઈ જાય છે. હું આ બાજુ આવું બોલું ને તો અહીંયા સન્નાટો થઈ જાય. મતલબ લોચો તો કાંઈક છે, એને આ હાર્દિકભાઈ સોલ્વ કરવાનો છે. કાં તો બેનુંનું બહુ હાલે છે, કાં તો ભાઈઓ કોઈનું હાલવા નથી દેતા. આજ 2 વ્યવસ્થાઓ આપણે સોલ્વ કરવાની છે. ઘરના વડીલની ઇજ્જત કરો એટલે પહેલી સમજણ છે. ભાઈઓ જેટલા લોકો મને સાંભળી રહ્યા છે, મોટા ભાઈ એક રિક્વેસ્ટ કરીશ સ્વયંસેવકોને, પાણી થોડી વાર હવે નહીં ફેરવતા, કેમ કે એ મારું પાણી ફેરવે. મારી પાસે કોઈ ચોપડી ન હોય દાદા, તમારી ખોપડી જ મારી ચોપડી છે અને હું એ જ વાતો કરીશ જે તમારા માટે કામની હશે. રિક્વેસ્ટ, થેન્ક યુ સો મચ. અને કોઈને તરસ લાગે તો ઊભા થઈને પાણી પી શકો છો. મને કોઈને પ્રોબ્લેમ નથી તેને પાણી ના આપવું, પણ વચ્ચે વચ્ચે આવ્યા કરે માણ તો મેં એક લિંક બનાવી હોય તમારી યારે વાત કરવાની, કેમ કે મારે દિલ ખોલીને આજ તમારી યારે વાત કરી છે કાકા. અને એ વાત તો જ થાય જો તમારી આંખોથી મારી આંખો મળે, તમારી વાતથી મારી વાત મળે. હલો, હા, 40% માંથી 70% લોકો કનેક્શન થયા. સોરઠિયા પરિવાર હોશિયાર પરિવાર. 30% હજી વાર લાગશે. એને 10 મિનિટ લાગે પછી વાત કરું. અમુક લોકોને હજી આમ થોડું કામ છે ને એ પી નહીં પીગળે, એને થોડીક વાર લાગશે, તો એને થોડીક મારે હજી મરમ્મત કરવી પડશે. એના માટે હું કહું છું વડીલોની ઇજ્જત એ પહેલી સમજણની ચાવી છે. એ બીજી સમજણની ચાવી આપું છું, કોઈને કહેતા નહીં. આ મવડી ગામની આગળ એક કૂવો હતો, બુરી નાખ્યો. એ કૂવો તો છાપામાં આવ્યો હતો, એ કૂવો તો ગીતામાં લખાણો. એ કૂવો એવો કૂવો હતો, સાચું કહો દાદા, મોઢું બંધ કરો, સાચી વાત કરું છું. એક એવો કૂવો હતો કે આ કૂવામાં 1 રૂપિયો નાખો એટલે બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હલો, એક આ બાજુ જો અહીંથી હાઈ નું આવ્યું, 2 સાઈડથી. હલો, ક્યાં વાત હે. વિશ્વાસ રાખો મારા ઉપર. આમ જો દાદા, એ મોટા ભાઈ વિશ્વાસ રાખો, મારી દવા છે ને સંપૂર્ણ આયુર્વેદિક છે, નુકસાન જરાય નહીં કરે, ફાયદો તમારી તાસીર પ્રમાણે કરશે. તમે વાપરો એવો ફાયદો થશે. તમે આ રૂપિયો નાખો એટલે પ્રોબ્લેમ સોલ્વ. બધી બહેનોને ખબર પડી ગઈ, બધા ભાઈઓને ખબર પડી ગઈ. રૂપિયો લઈને ગયા, અમને ગાડી મળે, બંગલો મળે, મોટી જમીન મળે, એકરોમાં જમીન મળે. એ અમારો અહીંયા નવો ટીપી ખુલી જાય. ખુલી ગયો, ફળ દઈને ખુલી ગયો. રૂપિયો રાખો એટલે પ્રોબ્લેમ સોલ્વ. હલો, 1 રૂપિયો નાખો એટલે પ્રોબ્લેમ સોલ્વ. એમાં એક બેનને ખબર પડી, બેન ગયા આવું થોડું મગાય, આવું મગાતું હશે ગાડી બંગલા. જો હું કેવું માગું. બેને હાથમાં રૂપિયો લીધો અને બેને કીધું કે મારા જીવનના, મારા પરિવારના, મારી આજુબાજુના, મારા કુટુંબના, અમારા ડિયર એન્ડ ડિયરના જેટલા પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોનું મૂળ ગાયબ થઈ જાય, એ પ્રશ્નોનું મૂળ ગાયબ થઈ જાય. એમ કરીને બેને રૂપિયો નાખ્યો કૂવામાં. 1 મિનિટમાં જાદુ થયો, બેન જ ગાયબ થઈ ગયા. હેલો, મતલબ લોચો ક્યાં છે એ પકડો. લોચો અહીંયા છે કે આ જગ્યાએથી આપણે કામ કરવાની જરૂર છે. બોલો આયા ના? જો આના ઉપર કામ થાય તો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. એક ભૂલ બાર કરતા રહા ગાલિબ, એક ભૂલ બાર કરતા રહા ગાલિબ, धूल चेहरे पे थी और आईना साफ करता रहा गालिब. આપણી ભૂલ આપણને દેખાતી નથી ને એટલે સમજણનો પરિવાર તૂટી રહ્યો છે. ખોટું ના લગાડતા, પણ આ ભાઈઓ ઘરે આવે પોતાના બેડરૂમમાં જાય એટલે બેન વાત શરૂ કરે, આજ આવું થયું, 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 આવું થયું. એમાં એની ભૂલી ક્યાંય નોખે. પછી ભાઈ બહાર જાય, હિંડોળે બા હિચકતા હોય, મમ્મી એની બાજુમાં બેસે તો મમ્મી વાત કરે, બટા હા આજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. બોલો મોટા ભાઈ, સાચી વાત કે ખોટી વાત? પણ એની ભૂલે ઈ ક્યાંય કે ઘરમાં બેઠેલો એ પુરુષ આખો દિવસ મહેનત કર્યા પછી કન્ફ્યુઝ થાય કે મારા ઘરમાં ડખો શેનો હાલે છે ભાઈ, મારા ઘરમાં પ્રોબ્લેમ શેનો હાલે છે, મારા ઘરમાં સમસ્યા કોની હાલે છે. બેઠેલા ભાઈઓ અને બહેનોને ખાલી એક વાત કરું છું, જ્યારે તમે એમ બોલો છો ને કે આવું થયું, આવું થયું, આવું થયું, ત્યારે માં હોય તોય ભલે ને ઘરની વહુ હોય તોય ભલે,
પાછળ એક શબ્દ ચોક્કસ બોલો કે આ જગ્યાએ ભૂલ મારી હતી. જો મારી ભૂલ હતી એમ બોલાઈ જાય ને તો એ સમજણનો સિદ્ધાંત શરૂ થઈ જાય. આ મારી ભૂલ છે એમ બોલાતું નથી એટલે પ્રોબ્લેમ છે. હલો, મારી ભૂલ છે એમ બોલાતું નથી એટલે પ્રોબ્લેમ છે. ભૂલ સ્વીકારો તો દુનિયા સુધરી જાય. સ્વીકાર કરવાથી સુધાર દાદા, સ્વીકાર કરવાથી સુધાર શરૂ થાય. પણ સ્વીકાર થતો નથી ને એટલે પ્રોબ્લેમ છે. સમજના સમાજની બીજી ચાવી બતાવું છું. પહેલી ચાવી, એના ઉપર વધારે કામ છેલ્લે કરાવીશ. વડીલોની ઇજ્જત કરતા શીખો. બીજી ચાવી, જે જગ્યાએ ભૂલ થાય ને ત્યાં સ્વીકારતા શીખો. જે ભૂલ સ્વીકારે છે ને એ મોટો માણા બને છે. જે ભૂલ સ્વીકારે એ મહાન માણા બને. મોટા કેસ ખાલી ભૂલ સ્વીકારવાથી સોલ્વ થઈ જાય. પણ આપણે સ્વીકારીએ છીએ ને એટલે હજી સંબંધો તૂટેલા પડ્યા છે. જેટલા ભાઈઓ બહેનો મારી વાતને સાંભળી રહ્યા છે, બધાને કહું છું, સમજનો પરિવાર બનાવવો છે, સુખી સમૃદ્ધ પરિવાર બનાવવો છે, તો જે જગ્યાએ ભૂલ થાય ત્યાં એકવાર ખાલી સ્વીકાર ભાવ આપો કે હા આ ભૂલ મારી. બરાબર ને? હા આ ભૂલ મારી. એ દરેક વખતે અરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક મોઢું સાફ કરવાનું હોય. હલો, લોચો ક્યાં છે પકડાઈ જાય. જો માણસ ભૂલ સ્વીકારી લે તો સમજના પરિવારની પહેલી ચાવી છે વડીલોની ઇજ્જત કરો. બીજી ચાવી છે સ્વીકાર કરતા શીખો. અને ત્રીજી ચાવી છે ખોટું ના લગાડતા. પણ વાસ્તવિકતા કહું છું, આ પ્રોગ્રામ શરૂ કર્યો ને મેં હમણાં, ત્યારે મેં તમને પરાણે હસાવ્યા અને તમે લોકો પરાણે હસ્યા. આખો હોરઠિયો પરિવાર ભેગો થયો હોય પણ આપણે બાજુવાળા આમ દાંતે નથી કાઢ્યા. અને આપણે કહેવી હું સ્નેહ મિલનમાં જ આવી છે. સ્નેહ મિલનમાં ખોટું લગાડતા નહીં હો પ્રમુખ. આપણે અહીંયા આવ્યા છીએ સ્નેહ મિલન કરવા. બોલો હા કે ના? બાજુમાં બેઠેલા વ્યક્તિની સામું આપણે દાંતે નથી કાઢી એક. આ પ્રોબ્લેમ છે દોસ્ત. બાજુવાળાને સામું જોવો, જ્યાં બેઠા ત્યાં જોવો બાજુવાળાને સામું. એકવાર દાંત કાઢો એની સામે. આ સ્માઇલ કરો ને તો સોલ્યુશન છે. આ સ્માઇલ છે ને, સ્માઇલ. હલો, આ સ્માઇલ છે ને. હલો, હા દાદા હલો થોડાક. મેઇન પ્રોબ્લેમ ઈ જ હેલા જ નહીં ચાલ લગી. હલી જાવ તો બધું સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? સ્માઇલ હોકાડો જ હોય છે. બોલો હા કે ના? સ્માઇલ કરો એટલે સોલ્યુશન છે. ખોટું ના લગાડતા. જો સાસુ વહુની સામે, વહુ સાસુની સામે, દેરાણી જેઠાણીની સામે, એ ભાઈઓ ભાગીદારની સામે, મોટા ભાઈની મામાની માસીની સામે ખાલી દિવસમાં એકવાર જો સ્માઇલ કરી દે તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ આપણે સ્માઇલ કરતા નથી. મોઢું બવડી નાખે પણ દાંત નો કાઢે. બોલો હા કે ના? સ્માઇલ કરવાથી મોટા પ્રોબ્લેમ સોલ્વ થાય. અલા ભલા માણા, જો સ્માઇલ કરી હોત ને તો મોટા યુદ્ધો ન થયા હોત. કેમ કે સ્માઇલ છે ને એ એવું શસ્ત્ર છે જે યુદ્ધોને પણ બંધ કરાવી દે. દાંત કાઢો એટલે પ્રોબ્લેમ સોલ્વ. હું તમને ઓળખતો નથી ભાઈ, પણ જો તમારી સામું જોયું અદબ છોડી દો અને દાંત કાઢ્યા તમારે કાઢવા જ પડે. જો ઓળખતા ન હોય માણા અમે આપણે દાંત કાઢીએ. જો પાર્ટી ખુશ છે. ઓળખતા ન હોય માણા અમે દાંત કાઢીએ તો એ દાંત કાઢે દાદા. તો એની હારે તો આપણે સંબંધો છે ડીએનએ ના, જેની હારે આપણે રહીએ છીએ. બોલો હા કે ના? આમ તમારી ગાડી 120ની સ્પીડે હોય ને મોટા ભાઈ, હે ને 150 ફૂટ રિંગ રોડ ઉપર, અને વાયા ખાલી હોરઠિયા વાંચો ને તો ગાડી ધીમી પડી જાય. ક્યાં ના મવડી ના લે હાલ લે. હલો, જેની હારે આપણા સંબંધો છે સાહેબ, એની સામે આપણે દાંત નથી કાઢી શકતા. સ્માઇલ કરો એટલે સોલ્યુશન છે. 50% પ્રોબ્લેમ ખાલી સ્માઇલ કરવાથી સોલ્વ થઈ જાય. આ દુનિયામાં બધાને પ્રોબ્લેમ છે. આ દુનિયામાં બધાને સમસ્યા છે. આ દુનિયામાં બધાને ટેન્શન છે. આ દુનિયામાં બધાને લોચો છે. વાહ, સાંભળો છો? પણ આ સમસ્યાનો રસ્તો છે, અને એ રસ્તો એને જ મળે છે જેનો ચહેરો હસતો છે. સ્માઇલ કરો એટલે સોલ્યુશન છે. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઇલ કરવાથી સોલ્વ થઈ જાય. એકવાર નક્કી કરો ભાઈઓ, જેટલા મારા મિત્રો છે, માર્કેટમાં મંદી હોય, કારખાનામાં બરાબર માલ નો નીકળતો હોય, મંગળવારે સાંજે મેઇન લોડ થઈ ગયો, બુધવાર છૂટી હોય એટલે, અને તોય તમારું મોઢું છે ને એ જ્યારે ઘરે આવો ને ત્યારે દાંત કાઢતું રાખો. કેમ ખબર છે? આખી દુનિયા માટે તમે શું છો એ મને ખબર નથી ભાઈબંધ, પણ ઘરે એક વ્યક્તિ એવી છે કે જેના માટે તમે આખી દુનિયા છો. અને એ તમારી રાહ જોઈ રહી છે કે મારો દીકરો છે ને દાંત કાઢતો આવવો જોઈએ, મારો પતિ છે ને દાંત કાઢતો આવવો જોઈએ. બોલો હા કે ના? એ હા કે ના? स्माइल करो એટલે સોલ્યુશન છે. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है. दादा ये मोढ़ा ऊपर माइके नो बेहे. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है. गम और उदासिया जिस चेहरे का श्रृंगार करती है. मोटा भाई દાંત કાઢવાના. દાંત કાઢો એટલે બધું સોલ્વ થઈ જાય. આપણે દાંત નથી કાઢતા એટલે પ્રોબ્લેમ છે. હેલો,
આ ભાઈઓને દાંત કાઢવાના કીધા એટલે કહું છું ઘરની બહાર વૃક્ષ વાવી દો અને આ વૃક્ષનું નામ આપો સમજણનું વૃક્ષ, ખુશીઓનું વૃક્ષ. બધા જ કારખાનાના ટેન્શન, હોટલના ટેન્શન, આવા મોટા મોટા તમે આને શું કયો, ફાર્મનો કયો, આને શું કયો, પાર્ટી પ્લોટ. હા, આ પાર્ટી પ્લોટ બનાવ્યા હોય એના ટેન્શન, એ બધા ગેટની બહાર. અને જેવા ગેટની અંદર જાવ એટલે મુસ્કુરાતા જવાનું. ઘરના લોચા બધા ન્યા મૂકીને ધંધે આવો, દાંત કાઢતા આવવાનું. બોલો સમજણની વૃદ્ધિ થાય કે ન થાય? સાહેબ દાંત કાઢો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બહેનો તમને શસ્ત્ર આપું છું, કોઈને કહેતા નહીં. બધા જ બહેનો હલો, બધા જ મારા ભાઈઓને પદ્મશ્રી મળી જાય. પદ્મશ્રી પૂછો કેમ? એટલે આમ ન કહું, પૂછો કેમ? જો એ ભાઈ ઘરે આવે અને એની પત્ની દાંત કાઢતી હોય અને પછી તરત નજર જાય બા હમું, જો એના બાય દાંત કાઢતા હોય, આ બે કોઈ હારે દાંત કાઢતા જ નથી. બોલો મેઇન લોચો ઈ છે. જો બેન દાંત કાઢતા હોય, મૂકી જો થોડીક વાર, પછી નિરાતે વાત કરવી એના ઉપર. મારે 20 ફોન આવી જશે. હેલો, મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણે દાંત નથી કાઢતા. હમણાં છે ને ઘોડદોર રોડ સુવર્ણ પેલેસમાં મારી ટ્રેનિંગ ચાલતી હતી. બહુ મોટી કંપની છે કે જે દાગીનાઓ વેચે છે. હું એ દીકરીઓને કહેતો હતો કે બેટા આવી રીતે સેલ્સ કરો. કંપનીમાં મારી સ્ટાફ ટ્રેનિંગ થાય તો હું કહેતો હતો કે જેટલી સ્માઇલ હોય ને એટલું સેલ્સ વધારે થાય. जितनी ज़्यादा स्माइल होगी उतनी सेल्स ज़्यादा होगी. एक छोकरी पाछળ ઊભી હતી. सर तो बोलो आप बोल रहे हो स्माइल करो स्माइल करो स्माइल करो, लेकिन स्माइल आनी तो चाहिए ना. मैं कीधु बेटा શું છે? બોલે સર સ્માइल आती ही नहीं है. તો મેં કીધું એક કામ કરો, બધી બહેનો સાંભળો, મારી સામે જુઓ, બધી બહેનો સાંભળો, આજથી શરૂ હે ના. મેં કીધું શું કરવાનું? બોલે શું કરો? બોલે ऐसे करो. एक बार ट्राई करो तो करो तो. इसे बोलते हैं आर्टिफिशियल स्माइल. 15 દી પછી જાદુ થયો. હું જેવો ટ્રેનિંગ લેવા ગયો, એ બેન બહાર ઊભી હતી. મેં કીધું બેન તારું નામ શું? બોલે ખુશી. मैंने बोला क्या हुआ? बोले सर मैजिक हो गया, जादू हो गया, मिरेकल हो गया. मैं कीधું પણ થયું હું બેન? बोले सर आर्टिफिशियल स्माइल करते करते रियल कब हुई पता ही नहीं चला. એમ કહેવા માંગુ છું કે સાસુ વહુની હામું ને વહુ સાસુની હામું જો ખોટા દાંત કાઢવાનું ચાલુ કરે ને તો સમજણનો સિદ્ધાંત થઈ જાય. યાર દાંત કાઢો એટલે પ્રોબ્લેમ સોલ્વ છે. સ્માઇલ કરો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ લોચો શું છે ખબર? બહુ બધું લઈને આપણે મગજમાં ભરીને હાલી રહ્યા છીએ. એટલું ટેન્શન લઈને મગજમાં ફરીએ છીએ, આપણને થાય કે આપણાથી જ દુનિયા ચાલે છે. ભાઈ હસ્તી મારી જિંદગીમાં આવી રીતે વિસરાઈ જશે. જળમાંથી કાઢો આંગળી, જગ્યા બુરાઈ જશે. પહેલે મેં હોશિયાર થા, પૂરી દુનિયા કો બદલને ચલા થા. આ બદલી નાખું, આ બદલી નાખું, આમાં કઈ મેળ જ નથી, આ બદલી નાખું. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूं, खुद की दुनिया बदल रहा हूं. मारी दुनिया એટલે મારો પરિવાર, મારી દુનિયા એટલે મારા બાળકો, મારી દુનિયા એટલે મારા માતા પિતા, મારી દુનિયા એટલે મારો સમાજ. જો આટલું બદલે ને તો બધું બદલવા લાગે યાર. આ હોશિયારી અને આ દુનિયાની સૌથી મોટી દિલદારી એ છે કે થોડી આપણે પોતાની જાતને ત્યાં જોગતા શીખીએ. પ્રોબ્લેમ શું છે ખબર? મગજમાં રહેલા બોજના લીધે આપણે ટેન્શનમાં બહુ છીએ. ટેન્શન એટલું આપણને છે કે આપણે શું કરી રહ્યા છે ખબર નથી. દાખલા તરીકે જો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણે કોઈ આઈસીયુમાં વ્યક્તિ દાખલ થયો હોય તો નાનકડી આમથી બારીમાંથી શું જોઈએ? આંગળી આમ કરો, શું જોઈએ? આમ કરો, બધા આંગળી આમ કરો, શું જોઈએ? ઉપર લીટી, નીચે, ઉપર કરો, તમારી સીધી થઈ જાય, ઓલો વિયો જાય ભાઈ. ઉપર નીચે કરો બેન, ઉપર નીચે, ઉપર નીચે, જોરથી ઉપર નીચે, ઉપર નીચે, ઘરને ઉપર લેવા, छोड़ दे कर, ऊपर नीचे, वाह बुरा वाह, ऊपर नीचे, सीधी થઈ જાય તો માણસ ના રહે. હા કે ના? હા કે ના? હા. આ જેટલા મારી આમ વાળા છે ને એને હજી વાર લાગશે. એ હજી આમ ઉપર કરો, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે. યસ માય ડિયર ફ્રેન્ડ, હું આજ કહેવા માંગુ છું, એ ઉપર નીચે જાય એમાં માણસનું જીવન ચાલે છે. એમાં આપણે જે જીવન જીવીએ છીએ ને એમાં રોજ સુખ અને દુઃખ બંને આવે. બોલો આવે કે ન આવે? એ આવે કે ન આવે? જિંદગી છે ને, જિંદગી લોકો બોલે શું ખબર કે જિંદગી તો આઈસ્ક્રીમ જેવી છે, ખાવ તોય પીગળે, ન ખાવ તોય ના. જિંદગી આઈસ્ક્રીમ જેવી હોત તો ફાયદો થઈ જાત. આમ કરીને આમ સૂંઘત તો ખબર તો પડત, સ્ટ્રોબેરી ઓગળ્યા પછી પણ સ્મેલ આવત. ના, જિંદગી આઈસ્ક્રીમ જેવી નથી. જિંદગી છે ને બરફ જેવી છે. હાથમાં હોય ને ત્યાં સુધી આપણી લાગે છે ભાઈબંધ, અને આમ ખોલીએ ને ત્યારે હાથમાં કાંઈ નથી હોતું. કેમ કે જિંદગીની તો આ જ રીત છે. જ્યાં આપણે બેઠા છીએ ત્યાં સમજવાનો મુદ્દો કહું છું.
જ્યારે જ્યારે તમને આ ચિંતા થાય કે હવે શું થાય, હવે શું કરું, કેમ કરું, જ્યારે પરિવારને નજરની સામે રાખી આંખ બંધ કરીને ખાલી વિચારજો, આટલી દોટ આપણે જે મૂકી છે ને એ પરિવારને હારે રાખવા હાટું મૂકી છે. 7 વારમાં મજા બહુ આવે ભાઈબંધ, પણ 8મી વારમાં સૌથી વધારે મજા આવે, અને 8મો વાર એટલે પરિવાર છે. ભલે એમાં બધા સાથે બેસીએ તો તહેવાર થઈ જાય. બોલો હા કે ના? આજ ખાલી બધા ભેગા થયા ને તો ઘણાનો થાક ઉતરી ગયો. બોલો હા કે ના? અને એટલા માટે કહું છું કે જિંદગીની આ સૌથી મોટી રીત છે. અને રીત કઈ છે? 2 હાથ ઊંચા કરો મારી સાથે, બોલો મારી સાથે, ગાઈને બધાય બરાબર હલાવી દે. ક્યા વાત હે? વોલ્યુમ જઈનસ. બરાબર બરાબર. જીવન માટે સોથિયા પરિવારના જે ક્ષેત્રો માટે પકડજો મારી વાતને, બરાબર મુદ્દાથી જોડાઈને વાતને સાંભળજો. જે જગ્યાએ તમે સોથ્યા બા હદર છોડીને થોડાક નમી જાઓ. મકડ સાસુ ના બોલો, મકડ સાસુ બોલો, મકડ સાસુ. ક્યા વાત હે, ક્યા વાત હે. જેટલા પણ લોકો ઘરે જાય ટેન્શન મારે, પ્રોબ્લેમ મારે, સમસ્યાઓ મારે, એના માટે કહું છું સમજણની વૃદ્ધિ રાખો. રાખો ઊંચા, દુખવા મળશે, તકલીફ આ છે. જો આમાંથી મારે શું કરવાનું છે? જો क्या बात है. क्या बात, क्या बात. बराबर बराबर. क्या बात. हेलो. 3 મિનિટ થઈ. કેટલી મિનિટ? 3 મિનિટમાં બધા જ પ્રોબ્લેમ બંધ થઈ ગયા, બધા જ માઇન્ડસેટ બંધ થઈ ગયા, અને બધાની હારે આપણે ઉપર હવામાં હાથ હલાવતા થઈ ગયા. સાહેબ આનું નામ સમજણ છે. ઠંડી, અરે બધું ઉડી જાય. તમે જોવો આ ઠંડી ને અભી તો શરૂ કિયા હે યાર. હજી તો ઘણાની અકડ તોડવાની છે. ત્યાંથી જ પ્રોબ્લેમ થાય છે. જે મારો વિધાન, મારો સિદ્ધાંત એમ કહે છે એ સામેવાળા વ્યક્તિને આપણે મળીએ છીએ, આપણા મનની અંદર જ્યારે ઈર્ષા હાલતી હોય, અદેખાઈ હાલતી હોય, લોચો હાલતો હોય, આપણે 3 જ વસ્તુ કરીએ. એની સ્પીડથી ગાડી આવતી હોય એટલે આપણે રસ્તો બદલી નાખીએ. હલો. એની સ્પીડથી ગાડી આવતી હોય એટલે આપણે એની કરતાં વધારે સ્પીડથી પ્રમુખ ગાડી હાંકીએ. બોલો હા કે ના? અને એની સ્પીડથી ગાડી હાલતી હોય એટલે આપણે આપણી નજર નીચી કરી લઈએ. આજ તમને 3નું સોલ્યુશન આપું છું. આ દુનિયામાં બધાય કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. આ દુનિયામાં બધાય કાંઈ સૂર્યના તાપથી નથી બળતા. અમુક તો બીજાનું હારું જોઈ જોઈને બળે છે. હેલો. આજે બીજાનું હારું જોઈ જોઈને બળે છે અને રસ્તો બતાવું છું. જો તમારે સમજના પરિવાર તરીકે જીવનમાં સાચી સિદ્ધાંતને પકડવો હોય તો 3 સિમ્બોલ દેખાડું છું. કેટલા સિમ્બોલ? આમ કરો, આમ હાથ હલાવતા રહ્યો, ઠંડી ઉડે. 3 સિમ્બોલ. કેટલા? 3. એક આંગળીને આમ કરો, બધા જ બહેનો ભાઈઓ આમ કરો. વાહ ભાઈ વાહ. અને બાજુમાં બેઠેલા વ્યક્તિ, બંને બાજુ વ્યક્તિ બાજુ આમ આમ કરો, આમ કરો. એને આમે જોઈને કરો, આમ આમ કરો કરો કરો. એકવાર તો કરો આમ આમ. જો સાસુ વહુને આમ કરી દે, જો વહુ સાસુને આમ કરી દે, જો બે ભાઈઓ ભાઈઓને આમ કરો કરો કરો. તકલીફ જ આ છે. આમ કરી દે તો બોલો સમસ્યાઓ સોલ્વ થઈ જાય કે ન થઈ જાય? 35 વર્ષ કોઈથી કોઈને આમ નથી કર્યું પૂરા. હેલો. તકલીફ આ છે કે આપણે કોઈથી કોઈને આમ કરતા. આ કમિટીએ કેટલી મહેનત કરી અને આવડા મોટા સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું છે. ખોટું ના લગાડતા હું મારા દોસ્તારો. એક વ્યક્તિ આવી અને આ યંગ જુવાનિયાઓને આમ નહીં કર્યું હોય. ખોટું છે સાહેબ. આપણને એ વાતનું દુઃખ નથી કે આપણી પાસે શું છે, આપણને એ વાતનું દુઃખ છે કે સામેવાળા પાસે હું આવી ગયો. ખાલી કોકનો એકવાર આમ કરીને આમ કરી દઈએ ને તો સામેવાળાની જિંદગી બની જાય. આપણે 200 લોકો લેવા ગયા ને ભાઈબંધ, 200 લોકો લેવા, ત્યારે ઘરની સ્ત્રી આપણી ઘરે આવી છે. 200 લોકો ઢોલ વગાડતા વગાડતા લેવા ગયા હતા હો બીજાના પાદરે. ત્યારે આપણે ઘરે સ્ત્રી આવી છે. એની સમસ્યાઓ એને ક્યારે નથી જોઈ. મહિનાની અંદર 4 દિવસ એવા આવે કે 4 દિવસમાં એ સ્ત્રી ઊભી ન થઈ શકતી હોય, અને એમ છતાં આપણા બાળકોના ટિફિન ટાઈમ ટુ ટાઈમ બનાવે, આપણા માતા પિતાની દવા ટાઈમ ટુ ટાઈમ આવે. આજ સુધી કોઈ દી આપણે ધન્યવાદ નથી માન્યો. સાહેબ આ સમજણની આપણી કમી છે. સમાજનો વિકાસ કરવો હોય ને તો ઘરની સ્ત્રીઓની ઇજ્જત કરતા શીખવી પડે. ઘરની સ્ત્રીઓની ઇજ્જત થાય તો સમાજની આપોઆપ વૃદ્ધિ થાય. આ વાતને પકડજો સાહેબ. આમ ખાલી કરવાનું છે. સારું કામ કરતો હોય કેમ કહેવાનું? કરો દાદા એકવાર. હા કરો કરો.
હલાવો હાથ તો હલાવો આમ. ક્યાં વાત છે. આ થઈ જાય એટલે બધું સોલ્વ. થોડીક વાર લાગશે, બે ત્રણ વાર આવવું પડશે મારે, કેમ કે આમ જ નથી થતું. કેટલા એકર તારે? 90. મારે 87. 3 ઘટે છે, નહીં થાય આમ. આ 3. હલો જય બાગેશ્વર ધામ સરકાર, છોડેગા નાય. અભી તો પકડા હે યાર. કેમ કરવાનું બોલો મારી યારે બહેનો? આમ ખાલી આટલું કરવાનું, બસ બધા પ્રોબ્લેમ સોલ્વ. કેટલા લોકો મારા પર ભરોસો છે? આવતીકાલથી ચાલુ કરો. દુનિયા આ લોકો નથી અફઘાનિસ્તાનથી આવ્યા ભાઈ. ખાલી આમ કરવાનું છે. આમ કરો તો એકવાર બધા મારી સામે એકવાર આમ. વાહ ભાઈ વાહ, યસ, જય હો. આ થાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. દુનિયાની બધી સમસ્યાઓ સોલ્વ. ઈર્ષા સોલ્વ થઈ જાય. કેમ ખબર? આપણને બીજા પ્રત્યે ઈર્ષા એટલા માટે લાગે છે કે એની પાસે નથી ને, એની આપણને જલે છે. પણ એની પાસે જે છે એના વખાણ કરીએ તો ભગવાન પણ આપણને આપવાનું શરૂ કરે. પરિવાર તૂટે છે એના કારણે. થોડો ફેરફાર કરીએ. બે હાથ જોડો બધા મારી સાથે. બે હાથ ટટ્ટાર બેસી ટટ્ટાર. આમ જો સિમ્બોલ બતાવું છું જે પરિવારને ટકાવે. થોડા નમો બોલો જોરથી. ધન્યવાદ. એકવાર ઓર મારી સાથે. આપણે ઝુકાતું નથી બેન, લોચો જ ન્યા છે. જતું કરી દે, જાતે કરી દે અને ઝૂકી જા. બોલો મારી યાર આમ હાથ કરો. બોલો જતું કરી દે, જોરથી જતું કરી દે, જાતે કરી દે અને ઝૂકી જા. સમજણની વૃદ્ધિ થાય તો પરિવાર ટકે. બોલો આ કે ના? જોડો હાથ, જોડો હાથ, જોડો. નમો થોડાક. બોલો મારી યાર ધન્યવાદ. એકવાર જોરથી બોલો ધન્યવાદ. આમ બરાબર ઝૂકતોય નથી. બોલો ધન્યવાદ. યસ માય ડિયર ફ્રેન્ડ, ખોટું ના લગાડતા. આપણે આજ પહેલા જિંદગીમાં કોઈ પણ વ્યક્તિનો આવી રીતે હાથ જોડી અને ધન્યવાદ કર્યો નથી. અઘરું પડશે ભાઈબંધ, કાળજાની બારોબાર જશે, પણ આ કરતા નથી એટલે પ્રોબ્લેમ છે. બોલો હા કે ના? ખાલી ધન્યવાદ. આ જેટલા લોકો આપણી સાથે આજે વ્યવસ્થાઓ કરી, તમે બહાર નીકળતા એ 14-15 જણાને ખાલી એટલું કહો ને ભાઈ ધન્યવાદ. જેને દાન આપ્યું એ દાતાઓને ખાલી આટલું આમ કરો આટલું આમ કહો ને ધન્યવાદ. જેને બાળકોની વ્યવસ્થાઓ કરી ભણવા માટેની ઇનામ વિતરણની ખાલી આટલું કહો ને ધન્યવાદ. બોલો એ લોકોને ઉર્જા મળે કે ન મળે? હા કે ના? ઘરે તમારા બા હોય, ઘરે તમારી પત્ની હોય, ઘરે તમારો પરિવાર હોય, તમારા પતિ હોય, જેટલા પણ વ્યક્તિઓ છે એને ખાલી બે હાથ જોઈને આપણે આટલું કહીએ ને ધન્યવાદ, તો સામેવાળા વ્યક્તિનું મગજ બદલી જાય. બોલો બદલે કે ન બદલે? કહેતા નથી એટલે પ્રોબ્લેમ છે. ત્રીજો સિમ્બોલ બતાવું છું, કોઈને કહેતા નહીં. બે હાથને આમ ફેલાવો, બાજુવાના ખંભા પર મૂકી દો. ખંભા પર મૂકી દો. થોડાક થપથપાવો. બોલો વાહ ભાઈ વાહ. બોલો વાહ ભાઈ વાહ. લોચો આ છે, હારે જમીએ છીએ. કેટલામું વર્ષનું સ્નેહ મિલન છે ભાઈબંધ? કેટલામું વર્ષનું સ્નેહ મિલન છે? 12 વર્ષ. 12 વર્ષથી હારે જમીએ છીએ દાદા. ખંભે હાથ. આજ હજી તો જાતોય નથી. જો નાખો. બોલો વાહ ભાઈ વાહ. એ ટોપી વાળા ભાઈ ખંભે હાથ મૂકો, ખંભે હાથ મૂકો. બોલો વાહ ભાઈ વાહ. આજ આપણે સાથે બેનો તમારે કરવાનું છે. બોલો વાહ ભાઈ વાહ. આ કરો એટલે બધાય પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. બોલો આ કે ના? આજથી નક્કી કરો આ 3 સિમ્બોલને પરિવારમાં વાપરવાનું શરૂ કરશું. આ 3 સિમ્બોલ વાપરે. એકવાર ટ્રાય કરી લઈએ પરિવાર. ક્યાં વાત છે. બોલો ક્યાં વાત. જોડો હાથ. બોલો ધન્યવાદ. ત્રીજો સિમ્બોલ બાજુવાન ખંભા પર હાથ મૂકીને વાહ ભાઈ વાહ. બાજુમાં આ બાજુ છે. વાહ ભાઈ વાહ. આ થાય તો પ્રોબ્લેમ સોલ્વ થાય. હું તમને બતાવું છું સમજણની સાચી વૃદ્ધિ. પૈસા આપણી પાસે આવી ગયા, સંપત્તિ આપણી પાસે આવી ગઈ, કામ આપણી પાસે આવી ગયું ને એટલે આપણે બહુ સ્પીડી માણસ થઈ ગયા. સંબંધોને વાપરવા લાગ્યા અને સાધનોને હાચવવા લાગ્યા. સંબંધોને યુઝ કરવા લાગ્યા અને ઇન્સ્ટ્રુમેન્ટને આપણે સેવ કરવા લાગ્યા, બચાવવા લાગ્યા. સંબંધોને વાપરતા થઈ ગયા અને સાધનોને હાચવતા થઈ ગયા ને એટલે પ્રોબ્લેમ થઈ. પકડજો મારી વાતને. અત્યારે સમાજમાં બહુ મોટા કેન્સરો ચાલે છે. રોગ નથી કહેતો, મુખ્ય 4 કેન્સર ચાલે છે. એક, યુવાનો ટ્રેક ચૂકી જાય છે. બીજું, દીકરી કે દીકરાઓ કયામાં નથી. ત્રીજું, ઘરના એ માતા પિતા જે સ્થિતિમાં હોવા જોઈએ ને એ સ્થિતિમાં નથી. અને ચોથું, સંયુક્ત પરિવારની વિભાવનાઓ નથી. આ 4 પ્રોબ્લેમનું સોલ્યુશન સમજણથી આપી રહ્યો છું. એક નાનકડી વસ્તુ શરૂ કરો ને ભાઈબંધ, એટલે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. હું બોલું છું એ થોડું દુઃખદાયી હશે, પણ જો આના ઉપર કામ થાય તો સોરઠિયા પરિવાર સમજનો પરિવાર થાય. 11,000 રૂપિયા દીકરીઓને આપણે ચેક તરીકે આપીએ છીએ. કેટલી જગ્યાએ આપણે દાન નોંધાવીએ છીએ.
એને બધા સમજનો પરિવાર ભેગો થઈને લાખો લોકોના હિતના કામ કરીએ છીએ. આ એવા ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ છે એ પોતાના ખીચાના ખર્ચા વાપરીને અલગ અલગ જગ્યાએ જવાનું થાય તો પરિવારનો પૈસો નહીં પણ ખીચાનો પૈસો વાપરે છે. ત્યારે મારે થોડુંક હવે ઘર સાથે પણ સંવાદ કરવો છે. એ પરિવારને જોડવો હોય તો માણસને ખુલીને વાત કરવી પડે. મનની અંદર ઉર્જાઓ છે એને બહાર લાવવી પડે. બધા જ 1 મિનિટ માટે મારી સાથે આંખ બંધ કરશો. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, 1 મિનિટ માટે બધા જ આંખ બંધ કરો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, વિશ્વાસ રાખો મારા ઉપર, કંઈ ખોટું નહીં થાય. ખાલી આંખ બંધ કરવા માટે કહું છું. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. તમારા જમણા હાથને દિલ ઉપર મૂકો. જમણા હાથને દિલ ઉપર મૂકો. દિલ ઉપર મૂકીને થોડું થપથપાવો દિલને અને હું બોલું છું એમ પૂછો, હે મનુષ્ય. જોરથી પૂછો, હે મનુષ્ય, હે માનવી. જોરથી, હે મનુષ્ય, હે માનવી. છેલ્લે મેં મારા પરિવાર સાથે, માતા પિતા સાથે, બાળકો સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? ધીમે ધીમે આંખો ખોલો. કર્યો? સાહેબ લોચો છે. 30 મિનિટનો સંવાદ નથી થતો ને એટલે આપણી પાસે જે કેન્સર આવે છે ને એ ચોથા સ્ટેપમાં આવે છે. આપણા બાળકોની વાત આપણને બહારના લોકો આવીને કહે છે. આપણા માતા પિતાની વાત આપણને બહારના લોકો આવીને કહે છે. અને હું નથી કહેતો, કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણ કહે છે. શું કહે છે? ભીમ અને દુર્યોધનની વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. અને કૃષ્ણ અર્જુનની વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. વિવાદ કરશો ને ભાઈબંધ તો વિસર્જન થશે અને સંવાદ કરશો ને તો નવા પ્રેમનું સર્જન થશે. સંવાદ કરવાનું ચાલુ કરો, કમ્યુનિકેશન કરવાનું ચાલુ કરો. 30 મિનિટનો સમય પોતાના પરિવારની માટે કાઢી અને 30 મિનિટનો સમય એવી રીતે ઇન્સ્ટોલ કરો કે જેમાં પરિવાર સાથે વાત કરી શકાય. બહેનોને થતું હશે કે ભાઈ અમે તો બહુ પરિવારની સાથે વાતો કરીએ, પણ બહેનો ખોટું ના લગાડતા. તમે 10 વાત કરો છો ને, 10 વાત, 10 માંથી 8 તો ફરિયાદ કરો છો. હલો, 10 માંથી 8 ફરિયાદ કોઈ ના સાંભળે, સંવાદ સાંભળે, કમ્યુનિકેશન સાંભળે. વાત કરો તો એનો નિકાલ થાય. હું નથી કહેતો મારા દોસ્તો, વિદુર નીતિમાં વિદુર કહે છે આ દુનિયામાં વાત કરવાનું બંધ, સમાધાનના બધા જ દરવાજા બંધ, અને વાત કરવાનું ચાલુ, સમાધાનના બધા જ દરવાજા ચાલુ. આજમાં ખોડિયારની કૃપાથી જ્યારે આખો સોરઠિયા પરિવાર મવડી બેઠો હોય ને તો બેટા નક્કી કરી લેજો, આજ યુવાનો દોસ્તો ભાઈઓ બહેનો કે જેની યારે વાત કરવાની બંધ કરી છે ને, આજના દિવસથી માતાજીનું નામ લઈ એની યારે ખાલી વાત કરવાની તો ચાલુ કરી જ દેવી છે. લાડવાનો વ્યવહાર કરવો કે નહીં તમારો પ્રશ્ન છે, પણ ખાલી વાત કરવાની ચાલુ કરશો ને, કાકા મેરી બાત में दम ना होता तो आपकी आंखों में आंसू ना होता. તકલીફ એ નથી કે આપણને સમજાતું નથી, તકલીફ એ છે કે આપણે વાસ્તવિકતાઓ ભૂલી ગયા છીએ અને એટલા માટે સંવાદ કરવાનું ચૂકી ગયા છો. બહેનો ખોટું ના લગાડતા. રિશ્તા ક્યાં કહેલાતા કે નાગિન અનુપમા રાસે રિક્ષા વાળી છોડો અને આ દીકરીઓ દીકરા મોટા થયા એની હારે નાતો જોડો. એને તમારી જરૂર છે. એની હારે કમ્યુનિકેશન કરતા શીખો. એટલા માટે બહારના પ્રોબ્લેમો અંદર આવી રહ્યા છે. હું તમને શીખવાડવાથી માંગતો, હું તમને કહું છું 25 લાખ પરિવારોમાં જઈને મેં આ વાતો કરી છે. તમને મારા વિધારણના આધારે નહીં, તમારા જીવનના સારના આધારે કહું છું. 30 મિનિટનો સમય 21 દિવસ પરિવારને આપો. તમારા પરિવારના પ્રશ્નો આપો, આપ સોલ્વ થવા લાગશે. કરો ઊંચો હાથ, બોલો 3 વસ્તુ કરવાની, બોલો જોરથી 3 વસ્તુ કરવાની, બોલો શેરિંગ કરો, જોરથી બોલો શેરિંગ કરો, કેરિંગ કરો, ડેરિંગ કરો. શેરિંગ નો મતલબ સમજી લો ભાઈબંધ. તકલીફ ક્યારે પડે છે ખબર? જ્યારે એક દીકરો એના બાપાને કઈ નથી શકતો કે ધંધાની અંદર મારે 10 લાખની નુકસાની ગઈ છે. બહુ કઈ એવો આપણે માણસ વયો જાય પછી કે આટલામાં ખાલી કહેવાનું હતું, કીધું હોત તો અમે કરી દેત. ભાઈ એને કેવું જ તું, તમે જગ્યા ન દીધી કહેવાની. આ શેરિંગ છે. મોટા ભાઈ 5 વર્ષના બાળકથી લઈ અને આ 65 વર્ષના દાદા એના જીવનમાં હું હાલે છે ને એ તમને દાંત કાઢતા કાઢતા કહી શકે ને તો આનું નામ શેરિંગ છે. તમારી દીકરી બેન આવીને તમને 12 વર્ષની દીકરી વાત કરતી હોય કે મારા જીવનમાં, મારા કોલેજમાં, મારી સ્કૂલમાં આવું બન્યું, એની લાઈફમાં જ્યારે પહેલો મોટો પ્રોબ્લેમ બનશે ને બેન, તો આવીને તમને સૌથી પહેલા કહેશે. પણ આપણે એ જગ્યા જ નથી રાખી કે જ્યાં આપણા બાળકો આપણને વાત કરી શકે.
શેરિંગ ઇઝ સોલ્યુશન. એમને પૂછો એમના જીવનમાં શું ચાલે છે, એને જાણો એ શું કરી રહ્યા છે. આ શેરિંગ છે. જીવનમાં ચાલે છે એની આપલે થવીને એ શેરિંગ છે. એ ખાલી ને ખાલી જીવતા માણસોથી મકાન નથી બનતો, લાગણીઓ જોડો તો કુટુંબ બને છે. અને એના માટે એકબીજાને જાણવા બહુ જરૂરી છે. યાદ તો કરો, છેલ્લે આપણે આપણી માની બાજુમાં બેસીને હાથ પકડીને ક્યારે પૂછ્યું કે બા જીવનમાં શું હાલે છે? આપણે બાપુજીની બાજુમાં બેસીને હાથ પકડીને ક્યારે પૂછ્યું કે બાપુજી શું જોઈએ છે? તકલીફ એ છે કે સંવાદ બંધ થઈ ગયો ને મોટા ભાઈ, એ તકલીફો એટલે વધવા લાગી છે. આપણા હાથમાં ચોથા સ્ટેપનું કેન્સર આવે ભાઈબંધ, છેલ્લો કેસ હોય, નિકાલ ન થાય. પણ જો સંવાદ કરતા હોય ને તો રોજે રોજની વાત આવે. બોલો હા કે ના? કેટલા લોકો મને વિશ્વાસ આપે છે કે મારે 30 મિનિટનો સમય પરિવારને આપવો છે? કેટલા લોકો તૈયાર છે કે મારે સ્માઇલ કરીને પરિવારની હારે વાત? કેટલા લોકો તૈયાર મારે સ્વીકાર કરવો છે? ઊંચો હાથ કરો, મને ખબર પડે ધક્કો વસૂલ થાય એનો. બોલો હા કે ના? ત્રીજો મુદ્દો બીજો લઉં છું કામનો, જે છે ડેરિંગ. દાદુ વ્યસન બહુ હાલે છે માર્કેટમાં. તમને દેખાયો કે ઓલો પરિવારનો છોકરો છે, ગલ્લે ઊભો છે, હાથમાં સિગરેટ છે, તો તમે એક્સેલેટર આપી દો. આપણો ક્યાં છે સાહેબ? ખોટું થઈ રહ્યું છે. ડેરિંગ મતલબ જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં પોતાની વાતને મુકતા શીખો. પરિવારો ટકી જાય જો ડેરિંગ થાય તો. બોલો હા કે ના? 70% પરિવારો ખાલી ડેર નહીં કરવાને કારણે તૂટી રહ્યા છે દોસ્તો. આ યુવાનો જેટલા પણ જાણે છે ને તકલીફ અહીંયા છે, પ્રોબ્લેમ અહીંયા, સમસ્યા અહીંયા, પણ નહીં બોલવાને કારણે સમસ્યાઓ તૂટી રહી છે. શેર કરો એટલે સોલ્યુશન છે દોસ્ત. ડેર કરો એટલે સોલ્યુશન છે. ઊભા રહી જાઓ. કોઈ વ્યક્તિ તૂટે છે તો ઊભા રહી જાઓ. શું જરૂર છે? કોઈ દીકરી દીકરામાં પ્રોબ્લેમ આવ્યો છે, તૈયાર થઈ જાઓ. શું કરવાની જરૂર છે? આપણે આ કરતા નથી ને એટલે આપણે ભોગવી રહ્યા છીએ. બે હાથ જોડીને વિનંતી કરું છું, આખી દુનિયા બદલવાની તાકાત અમારી બહેનોમાં છે, મારી માવડીઓમાં છે. કેમ કે રસોડામાં ઊભા રહ્યો ને એટલે અન્નપૂર્ણા થઈ જાઓ. રસોડામાં ઊભા રહ્યો એટલે અન્નપૂર્ણા થઈ જાઓ. બાળકોને જમાડો એટલે અનસુયા થઈ જાઓ. બાળકોને ભણાવો, સરસ્વતી માતા થઈ જાઓ. ઘરનો પ્રશ્ન આવે લડી લો, રણચંડી થઈ જાઓ. પતિના પ્રશ્નમાં લડો, સાવિત્રી થઈ જાઓ. સ્ત્રી ધારે તો દાબા હાથે પરિવારને તારે. પણ માફ કરજો, આજ સ્ત્રી ધારે ને તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. નહીં બોલવાનું બોલીએ છીએ અને બોલવામાં ચૂપી કરીએ છીએ ને એટલે તકલીફ પડી રહી છે. સમજો મારી વાતને. સંવાદ કરતા શીખો, શેરિંગ કરતા શીખો, ડેરિંગ કરતા શીખો. અને ત્રીજો મુદ્દો જે આપણા સમાજમાં સૌથી અઘરો થઈ ગયો છે, આપણે હાલા એવા માણસો થઈ ગયા છે ને વરઘોડામાં લાખ ઉડાડશું પણ કુવાસા કોઈ વિધવા બેન બની હશે ને એના ઘરે જઈને 5000 પણ નહીં આપીએ. તકલીફ છે દોસ્ત. અને આ છે કેરિંગ. કેરિંગ શું છે? આ તમારો ભાઈ દીકરો જે હશે, આ દીકરાને કોઈ 5 રૂપિયા 25 રૂપિયા કે હેલ્પ કરે ને એટલે 3 વાર થેન્ક યુ કહેશે. થેન્ક યુ ભાઈ. આ છોકરો, આ તમારી દીકરી છે, કોઈ લિફ્ટ આપે ને 3 વાર થેન્ક યુ કહેશે કે થેન્ક યુ. અને ઘરે આવીને કહેશે કે મમ્મી વાળા આંટીએ મને લિફ્ટ આપી. કેવા કેરિંગ છે, કેવા કાળજી કરનારા છે. મારે તમને કહેવું છે યાર, કેરિંગ શું છે પકડો. કેરિંગ મતલબ ઘરના એક એક વ્યક્તિને પૂછો what they want from your side. એ લોકોને તમારી બાજુથી હું જોઈએ છીએ. મેઇન મુદ્દો હું છે મોટા ભાઈ ખબર છે? દવાના કાગળિયા બધા ખોવાઈ ગયા છે અને દસ્તાવેજના હચવાઈ ગયા છે. લોચો એટલે પડી ગયો છે યાર. આ સમજાઈ જાય તો વંદન છે. વાર લાગશે થોડીક, પણ આ સમજાઈ જાય તો વંદન છે. આનું નામ છે કેરિંગ. કાળજી લેતા શીખો. શું જરૂર છે બાપા, એની નીડ શું છે, આ જાણો એટલે કેરિંગ છે. અને મમ્મીઓની તાકાત કેવડી હતી. મમ્મી એટલે દુનિયાની સૌથી મોટી પોઝિટિવિટી માં છે યાર. કેમ ભૂલી ગયા? એક આવડું બચ્ચું રડતું હોય ને, 2 બચ્ચા હોય રડતા હોય, કે માં આખો લાડવો જોઈએ, લાડવો એક જ હોય, તો માં રસોડામાં જઈ અને એક લાડવાને ભાંગીને એકના 2 કરીને આપી દે. આ માની પોઝિટિવિટી હતી. માની પોઝિટિવિટી કેટલી પાવરફુલ છે. આપણે કેરિંગ કરવાનું ચૂકી ગયા ને ભાઈબંધ, એટલે આ પોઝિટિવિટી ચૂકી ગયા. તમારા જેવો યુવાન દોડતો દોડતો આવે મિત્ર, આખો વરસાદમાં ભીંજાઈ ગયો હોય, નવો બિઝનેસ આપ્યો હોય પપ્પા, એટલે પપ્પા પહેલો સવાલ કરે, ભાઈ વરસાદમાં ભીંજાઈ છો, ધંધો કેમ સંભાળાય? ભાઈ સવાલ કરે, ભાભી સવાલ કરે, કાકા સવાલ કરે, કાકી સવાલ કરે, દાદા ખીજાય, બાપા ખીજાય. એ બોલો હા કે ના? હલો. રસોડાની અંદર એક સ્ત્રી બેઠી હોય ને, જીણે અવાજે બોલાય, દીકરા અંદર આવતો રે. પોતાના પાલવનો છેડો લે અને પાલવનો છેડો લઈ અને એ 21 વર્ષના બાળકના માથા ઉપર આમ ફેરવે અને કે શું કે ખબર? દુનિયાની સૌથી મોટી પોઝિટિવિટી શું કે ખબર? કે બેટા હા વરસાદ બહુ લૂચો છે કા? બોલે કમ મમ્મી, મારા દીકરાને ભીંજવી દીધો. ખોટું લગાડતા નહીં હો ભાઈબંધ. જેટલા મારા યુવાન દોસ્તો બેઠા છે
તમારા કપડાં મેલા થાય ને નાના હતા ત્યારે ભાઈબંધ, જ્યારે તમે ઘરે આવતા હતા, હાવ નાનાની વાત કરો, 5-6 વર્ષના, અને માં તમને ફટાક દઈને કપડાં બદલી દીધી, પપ્પા તમને કપડાં ચેન્જ કરી આપતા હતા, બોલો હા કે ના? હવે કપડાં મેલા થતા હવે મન મેલા થાય છે. આ મન મેલા થાય ને તો સૌથી પહેલા ઘરે જ આવજો, કેમ કે ઘરે જ એનું સોલ્યુશન છે. મારી જેટલી બહેનો મને સાંભળી રહી છે એમને કહું છું, આ મન મેલાનું સોલ્યુશન ઘર પાસે જ છે. અને ઘરમાં કોનું સોલ્યુશન છે? મા પાસે છે. માનો પાલવની તાકાત તો જોવો, માના પાલવની ઉર્જા તો જોવો, માના પાલવની એનર્જી તો જોવો. થાકી ગયેલા, હારી ગયેલા, મુરઝાઈ ગયેલા, મરી પડેલા માણસની ઉપર ખાલી માનો પાલવ પડે ને એની દુનિયા બદલી જાય. કેમ કે આ માનો પાલવ કેવો? માતારા પાલવના છાયા જેવો. જ્યાં થાકી જાઓ, હારી જાઓ, મુંજાઈ જાઓ, એક જ સોલ્યુશન તમારી પાસે. માતારા પાલવના છાયા જેવો બીજ મળશે. જે જગ્યાએ બેઠા હોય ત્યાંથી શરૂ થાવ એકવાર ભાઈ. ખોળે બેસી તારા માડી હું તો અમૃત ધાવન થયો જો. અરે ખોળે જ્યાં તમારું solution ત્યાં છે. બેસી તારા માડી હું તો અમૃત ધાવન થયો જો. માતારા પાલવના છાયા જેવો બીજ મળશે. નથી મળતો એટલે problem છે ભાઈ. આવો છાયો માતારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં. આ આપણી સૌથી મોટી સમજણ હતી. એ જગ્યાએ બેસીને આપણે જોઈએ ને તો દેખાઈ જાય પરિવાર એકદમ, પરિવાર મજબૂત. સંવાદ કરતા શીખવો એટલે સોલ્યુશન છે. ભૂલી જાઓ અભિમાન, ભૂલી જાઓ અહંકાર. જે જગ્યાએ તમે ઉભા રહી જાય દુનિયા બની જાય. ખાલી સંવાદ કરો એટલે સોલ્યુશન છે. બોલો આગે ના. કેટલા લોકો આ સંવાદની વ્યાખ્યાને સમજી શક્યા છે? કેટલા લોકો 30 મિનિટ સંવાદ કરવા તૈયાર છે? વાહ ભાઈ વાહ. જે ઊંચો હાથ કરીએ કાંઈ એમને હું અભિનંદન આપું છું. જેનથી હજી નથી થતો એના માટે તો ભગવાન કૃષ્ણ આવે તો મેળ નહીં પડે ભલામણા. સંવાદ કરો એટલે સોલ્યુશન છે. સ્માઇલ કરો તો સોલ્યુશન છે. સ્વીકાર કરો તો સોલ્યુશન છે. વડીલની ઇજ્જત કરો તો સોલ્યુશન છે. એ સાંભળો, સમજણની સિદ્ધાંત બતાવું છું. સંવાદ કરો તો સોલ્યુશન છે. અમુક લોચા અહીંયા આલે છે એને સૌથી પહેલા સોલ્વ કરવા પડશે. અને એ લોચા કેવા ચાલે છે પકડજો. હું આવ્યો ને ત્યારે આખું આ સમજ સોરઠિયા પરિવાર, જે આપણું મહુડીનું આખું મંદિર આખું ભર્યું હતું, એક જગ્યા ખાલી નહોતી. હમણાં મેં જોયું, હું 7:45 આવી ગયો હતો, બેઠો હતો ત્યાં, બધું ભીરું દાદા. મેં 8:30 જોયું ને તો ઓલા ભાઈઓ ખુરશી હકેલતા હતા. એટલે મને સમજાઈ ગયું એ પ્રોબ્લેમ ક્યાં છે. મને ખબર નહીં કે હાજે હું કામ હાર્દિકભાઈ ગોઠવું, પણ આ લોકોને ઓપ્શન તોડવું હતું ને ઢાળ મળ્યો છે. જે મગજની જે ભ્રમણાઓ છે એની સૌથી પહેલા તોડવાની જરૂર છે. પ્રયત્ન કરાવું, કદાચ તૂટી જાય તો આમ હાથ કરો બધા. ક્યાં વાત હે, વાહ ભાઈ વાહ. આમ હાથ રાખો. હું જે બોલું છું એ બોલો. બોલો ધારવાનું બંધ કરો. બોલો જોરથી ધારવાનું, જોરથી ધારવાનું, બે હાથે ધારવાનું, જોરથી ધારવાનું. વગાડો ચપટી. બોલો પૂછવાનું ચાલુ કરો. ધારવાનું બંધ કરો, પૂછવાનું ચાલુ. એકવાર મારી સાથે બધા. ધારવાનું, પૂછવાનું. જેટલા બેઠા છે એને ગેરંટી આપું છું, જો આના ઉપર કામ થાય તો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે ધારી બહુ લઈએ છીએ, આને આમ કર્યું તો આમ થઈ ગયું, આમાં આમ હોય તો આમ હોય, આને આગળ બેહાડા, અમને વાહે બેહાડા, આમ ન થયું તો આમ થયું, ભાઈઓમાં આમ કર્યું અને મિત્રોમાં આમ થયું. હું તમને કહું છું, ધારશો ને એટલે શંકા બનશે. અને શંકાનો રાવણ છે ને એ લંકાના રાવણ કરતા મોટો છે યાર. લંકાના રાવણની લંકા ખાલી એકવાર ભ્રષ્ટ થઈ હતી. શંકાનો રાવણ રોજ પરિવારને બાળે છે. શંકા કરશો ને તો શેતાન મળશે, અને ભરોસો કરશો તો ભગવાન મળશે. પરિવારના વ્યક્તિઓ ઉપર ભરોસો કરતા થઈ જાઓ. આ જેટલા બેઠા છે એટલા ખાલી ભરોસો કરે ને આ લોકો ઉપર, તો આજે જે સંસ્થાએ પહોંચી છે ને આના કરતા 10 ગણી ઉપર જાય. બોલો જાય કે ન જાય? પણ ભરોસો કરવાની જરૂર છે. આપણે ધારવાના બદલે પૂછી લઈએ તો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. મારા ઉપર તમને ભરોસો ના હોય તો જાતને પૂછો. દાદા પૂછી લીધું હોત તો 60 વીઘા એક સેટે હોત. હલો, પૂછ્યું નહીં એટલે લોચો થયો.
પૂછી લીધું હોત તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હોત. પૂછી લીધું હોત તો કઈ પ્રોબ્લેમ જ ન પડ્યો હોત. પણ જેટલા બેઠા છે મને એમાં હવે હું એ જગ્યાથી સોલ્વ થઈ ગયો. હું તો આવીને બેઠો તો, તમે તમારું સન્માન સમારોહ ચલાવ્યું, જેટલા પણ લોકો છે, પણ હવે જેટલા બેઠા છે ને કહું છું 1 કલાક પ્રોગ્રામ ચાલવાનો છે. જો અનુકૂળતા ન હોય તો વચ્ચેથી કોઈ ઉભા હતા નહીં, કેમ કે ઠંડીના માહોલને કારણે વડીલો જઈ રહ્યા છે. હું તમને રિક્વેસ્ટ કરું છું, થોડીક વાર જો બેસશો તો મારે તમને એ શબ્દો સમજાવવા છે કે જેનાથી તમારા થકી ઘણા લોકોનું જીવન બદલવાનું છે. તમે તૈયાર છો? મજા આવે છે કે બંધ કરી દઉં? કેટલા લોકો તૈયાર છે? બસ, જે તૈયાર છે એના માટે હું તૈયાર છું. મારી વાતને પકડજો. ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો ને એટલે દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થવા લાગે. પણ ભાઈ પૂછતા રોકે કોણ? તમારા જ મવડીના, તમારા જ આ વિસ્તારના હોરઠિયા પરિવારના કોઈ એક યુવાન બહુ સારા બિઝનેસ કરતા હશે, નવો એક યુવાન બિઝનેસ કરતા શીખતો હશે. એ યુવાન કોઈ દી એને ફોન કરીને પૂછશે નહીં કે ભાઈ તમે આ ધંધો કઈ રીતે કરો છો. હલો, કેમ કે 4 સવાલ મનમાં થાય. પેલો સવાલ આ હાથ આમ જાય, હું કે ખબર, હું અને પૂછું એમ, હું અને પૂછું એમ. હલો, ન પૂછે. બીજું શું થાય? પૂછવું હોય ને તો આમ ઝૂકવું પડે ને, ઝૂકેગા નહીં. પુષ્પા हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा वीसी उपाड़ लेगा. पुष्पा व्यवस्था कर लेगा, लेकिन पुष्पा झुकेगा. તકલીફ છે. ત્રીજું બહેનો તમારા માટે છે. શું કામ પૂછે નહીં? દેરાણી જેઠાણી મારી સામે બેઠા છે. દેરાણી અને જેઠાણી બંને 8 વર્ષથી ભેગા રહેતા હોય. દેરાણીની દાળ 1 નંબર થતી હોય, જેઠાણીનું શાક 1 નંબર થતું હોય, પણ દેરાણી કોઈ દી જેઠાણીને પૂછે જ નહીં કે બેન તમારું શાક કેમ સારું થાય. અને જેઠાણી કોઈ દી દેરાણીને પૂછે જ નહીં કે તમારી દાળ કેમ સારી થાય. તો क्या लगा छोड़ेगा, सबकी बारी आएगी, केक कटेगा, सब में बटेगा. શું કામ પૂછે નહીં? કેમ કે જો પૂછી લે તો કોમ્પિટિશન બંધ થઈ જાય, હરીફાઈ બંધ થઈ જાય અને કોલોબરેશન શરૂ થઈ જાય. એ મારે તમને કેવું છે, પરિવાર છે ને, પરિવાર એ હરીફાઈ કરવા માટે ન હોય. પરિવાર છે ને એ હૈયું લગાડવા માટે હોય. યાર, ધારવાનું બંધ કરો. કરો આમ કરો, બોલો ધારવાનું બંધ કરો. વગાડો ચપટી, બોલો પૂછવાનું ચાલુ કરો. પૂછી લો એટલે સોલ્યુશન છે. દુનિયામાં જે જગ્યાએ તમને મોટો પ્રોબ્લેમ થાય, સમજણની ચાવી બતાવું છું. જે જગ્યાએ તમને ટેન્શન થાય, જે જગ્યાએ તમને લોચો પડે, જ્યાં તમને એમ થાય કે મારથી આવે નહીં થાય, ત્યાં ખાલી એક વસ્તુ કરો, ધારવાનું બંધ કરી અને પૂછવાનું ચાલુ કરો. પૂછી લો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. હલો, જેટલા લોકો અહીંયા બેઠા છે ને એને જેની યારે જ્યાં લોચો હોય, અને ભલે કેટલાય વર્ષોથી લોચો સોલ્વ ન થયો હોય, ખાલી આમ હાથ પકડીને એને પૂછો ને, ભાઈ વાંધો ક્યાં હતો? તો કે મારે ક્યાં હતો? આતા ને હતો 60 વર્ષ પહેલા. તો કે ઈ તો વી જા. એક લગ્નમાં એક ફુવા એવા હોય જેને મનાવવા પડે. તો ફુવા પાસે જાય, ફુવા કે હું? તો કે મને કીધું તું કેવું? કોણે? તો કે આણે. તો કે ઈ તો વૈયા ગયા ને. હલો, ઈજ તો પ્રોબ્લેમ છે મારા દાદા. એટલે તો કહું છું, ધારવાનું બંધ કરી પૂછવાનું ચાલુ કરો. પૂછી લો એટલે સોલ્યુશન છે. આજ આખો સમજનો પરિવારમાં ખોડિયારની કૃપાથી આટલો સદ્ધર, સમૃદ્ધ અને સુખી પરિવાર બેઠો હોય ને, ત્યારે મગજના મેલને દૂર કરો ભાઈબંધ. આ મગજમાં જે કચરો ભરાણો છે ને, એ ધારવાનો ભરાણો, શંકાનો ભરાણો. આનું તો આવું હોય ને એટલે આમ હોય. નહીં, પૂછી લો. આનું તો આમ નહીં, પૂછી જ લો. બા તમારી સામું બરાબર ન બોલે બેન, તો પૂછો, એ બા હવાનું મોઢું કેમ ચડાવ્યું છે? પૂછી લ્યો. પૂછો એટલે સોલ્યુશન છે. ભાઈઓ ન બોલે, મિત્રો ન બોલે, ભાગીદારમાં ડખો, પૂછો એટલે સોલ્યુશન. એ હાકે ના. સમજણની વૃદ્ધિ છે ને એ સમાજની સમૃદ્ધિ છે. તકલીફ છે ખબર? 2 બિલાડીઓ બાંધે છે ને, એમાં બીજા માંદરાઓ લાભ લઈ જાય છે. એને ના બાંધવા દો, સમજણની મૂડીને સાકાર કરો. હલો, બહુ મોટો મુદ્દો શેર કરવા જઈ રહ્યો છું, જે મગજની મેઇન ક્ષમતાઓ પર કામ કરે છે. આપણે છે ને પેલા તો ગુસ્સો કરીએ બેનો, અને ગુસ્સો કરતા કરતા પછી દાળ બનાવીએ, અને એ દાળ પછી બધા ચમચીએ ખાય, અને પછી અડધી કલાકમાં આખો પરિવાર ડખો કરે. આપણને થાય કે આ ગુસ્સો તો મારા એકનો હતો, આ આવ્યો કે આ દાળમાં ગયો બેન. અને એટલા માટે સમજાવું છું, થોડું સમજો, મારી વાતને પકડો. તમે જેને સાસુ માં કહો છો, બોલો તો એકવાર. તમે આ લોકોનો કોન્ટ્રાક્ટ 2 મિનિટ સોલ્વ કરી લો, તમારો વારો હમણાં આવશે. બોલો તો સા. એ જોરથી બોલો. સા. જોરથી. સા સુ માં. બોલો ને. સા સુ માં. બોલો. સારું સૂચન કરનારી માં. લોચો હું ખબર? તમે હમણાં બેનોને પૂછો ને, દુનિયાનો ડેન્જરમાં ડેન્જર સંબંધ કયો? હાવનો ના.
આ એકતા કપૂરે બનાવ્યો સિરિયલોના લીધે, આવું હતું નહીં. અને એટલા માટે કહું છું થોડા મગજને શાંત કરો. બોલો 3 ફેક્ટરી, બોલો સમજના પરિવારને આમ કરો, આમ સમજના પરિવાર. દાદા સમજના પરિવારની કરો ને બેન, સમજના પરિવારની 3 ફેક્ટરી, જોરથી બોલો સમજના પરિવારની. આમ હાથ કરો, બોલો પહેલી ફેક્ટરી બરફની ફેક્ટરી, જોરથી પહેલી ફેક્ટરી બોલો બરફની ફેક્ટરી. શાંત જ રહેવાનું, બાટલો ફાડવાનો નહીં. અહીંયા જ્યાં બાટલા ફાડ્યા ને હજી હળગે છે. નિરાત જ રાખવાની. મારો તાલી દાદા માટે તકવાર જોરદાર તાલી પાડી દો. બોલો મારી હાથે, બોલો આમ કરો, આમ બોલો શાંત રહેવાનું, બોલો આકે ના. બોલો બીજી ફેક્ટરી, આમ કરો, આમ બોલો બીજી ફેક્ટરી. લાવો જુબાન ઉપર આંગળી, આમ લાવો, આમ બોલો મધની ફેક્ટરી. સુગર ફેક્ટરી દાદા, સુગર ફેક્ટરી. મીઠું મીઠું જ બોલવાનું, કડવું મૂળ નહીં. કડવું બોલ્યા એટલે મર્યા. હાલો હાર્દિકભાઈ, મારો થાક ઉતરી જાય છે. એ ઓલા દાદા જે બેઠા વ્હાઈટ કપડા વાળા, એટલા એન્જોય કરીને મને સાંભળી રહ્યા. દાદા તમારો આભાર, તમારા આશીર્વાદથી અમારું જીવન બને. દાદા માટે તાલી પાડો યાર, જોરદાર તાલી. અને જેટલા બા મને સાંભળી રહ્યા છે એ બાને કહું, આ તમારા દીકરા ઉપર ભરોસો રાખજો. આમ જુઓ 2 ફેક્ટરી કહું છું, કાલથી ચાલુ કરો. એક, મગજ ગરમ નહીં કરવું, ગમે એટલું તેલ પડે મગજ ગરમ નહીં. ગમે એટલું શાક વધે, બા તમને કહું છું મગજ ગરમ નહીં. અને આમ જુઓ ફાયદો, 21 દિવસમાં રિઝલ્ટ, તાત્કાલિક રિઝલ્ટ સાંભળો શું મળે? રોટલી ઉપર ઘી વધારે આવશે. હેલો, ત્રીજી ફેક્ટરી દિલ ઉપર હાથ લાવો, બોલો ત્રીજી ફેક્ટરી દિલ ઉપર હાથ બધા લાવો. વાહ ભાઈ વાહ, 90% લોકો કનેક્ટેડ, 10% બાકી છે. બચ્ચા તો ઠંડી પડી જાય. આમ કરો, આમ બોલો, બોલો દિલ ઉપર, બોલો ત્રીજી ફેક્ટરી પ્રેમની ફેક્ટરી. બધાની સાથે ઇજ્જત દઈને વાત કરવાની. હું એક વ્યક્તિને ઓળખું છું, આજે રાજકોટમાં જ છે. એક વ્યક્તિને ઓળખું છું, એ નાનકડું આવડું બાળક હોય ને તો એને ભાઈ કે, આવા દાદા હોય ને તો એને ભાઈ કે. અને બધા એના મિલમાં રહેલા યસ મુરબ્બી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, આમ બધા એને મોળીને કે ધન્યવાદ. મારે તમને કેવું છે, આ દુનિયામાં પ્રેમથી મોટી કોઈ ફેક્ટરી નથી યાર. ઇજ્જત આપો તો ઇજ્જત મળે, બોલો આ કે ના? ઇજ્જત આપો તો ઇજ્જત મળે. તમારા બાળકો તમને જોવે છે, તમે તમારા પરિવારના સભ્યોને ઇજ્જત નથી આપતા ને, એટલે તમને કહે છે તાર થાઈ કર લેજા, નથી કરવું. હેલો, ઘર કી બાત બોલી ક્યા? લોચો અહીંયા છે. આપણે જે બોલીએ છીએ આપણા બાળકો શીખે છે. આનાથી બહાર આવવાની જરૂર છે. અને એટલા માટેની પછીનું કામ શીખવાડું છું. મગજ ઉપર આમ આંગળી લાવો, બોલો નિર્ણય. ક્યારે મગજને શાંત કરવા ન લેવાય, પણ નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. યસ મારા દોસ્તો, લોચો અહીંયા આપણે થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ. જો મગજ શાંત કરવા નિર્ણય લઈએ ને તો પ્રોબ્લેમ થાય, અને મગજ શાંત કરી નિર્ણય લઈએ ને તો સોલ્યુશન થાય. તકલીફ જોવો શું છે, આપણે હંમેશને માટે નિર્ણય મગજને શાંત કરવા લઈએ છીએ. કોઈ બોલે છે ને, ખાલી 30 સેકન્ડ ખમી જાઓ મોટા ભાઈ, ખાલી 30 સેકન્ડ. મોટા ભાઈ બોલ્યા 30 સેકન્ડ ખમી જાઓ, કાકા બોલ્યા 30 સેકન્ડ ખમી જાઓ, ઘરનો વડીલ બોલ્યા ખાલી 30, સાસુ બોલે 30 સેકન્ડ ખમો. આ 30 સેકન્ડમાં કરવાનું શું? બેનો મારી વાતને પકડો, આજથી શરૂ કરો. આવતીકાલથી ઘરની વહુની ઇજ્જત વધશે, આવતીકાલથી ઘરની સ્ત્રીની ઇજ્જત વધશે. બધાયથી મોટો ફાયદો કહું, તમને અફસોસ કરવાનો બંધ થઈ જશે. અફસોસ શું? અરે મારે કહેવાનો મતલબ એવો નહોતો, બાપ રે. ખાલી 30 સેકન્ડ વેઇટ કરવાનો, અને 30 સેકન્ડ મનમાં ખાલી 5 સવાલ પૂછવાના. પહેલો સવાલ, હું કોણ છું? બીજો સવાલ, હું ક્યાં છું? ત્રીજો સવાલ, શું મારે આ કરવું જોઈએ? ચોથો સવાલ, આ કરવાથી પરિણામ શું આવશે? પાંચમો અને છેલ્લો સવાલ, એમની જગ્યાએ હું હોત તો શું હું આ જ કરતો હોત? હલો, મેઇન પ્રોબ્લેમ આ છે. 30 સેકન્ડનો ગેપ લો. નાનકડી ઢીંગલી આવી રમતી હતી, પપ્પા આવ્યા, 5 સફરજન લાવ્યા, એક પોતે ખાધું, પોતાની વાઈફને ખવડાવ્યું, ઢીંગલીએ ખાધું. પપ્પા બાથરૂમમાં નાવા ગયા, નાહીને બહાર આવ્યા, અને ઢીંગલી નાનકડી દીકરીને કીધું કે પપ્પાએ, બેટા પેલા 2 સફરજનમાંથી એક મને આપને. તો બચ્ચી કહેવાય. બચ્ચી એકને બચકું ભર્યું, બીજાને બચકું ભર્યું. પપ્પા ફાયર. ઘરે જે ગુસ્સો ટેન્શનના લીધે કરો છો ને દોસ્ત, 30 સેકન્ડ ખમી જાઓ. 30 સેકન્ડ પછી નાનકડી ઢીંગલી બોલી કે પપ્પા, આ ડાબા હાથનું સફરજન છે ને એ ખાટું છે, અને આ જમણા હાથનું છે એ મીઠું છે, તમે આ ખાઓ.
30 સેકન્ડ ખમો એટલે સોલ્યુશન છે. 30 સેકન્ડ ખમો એટલે તકલીફો દૂર થઈ જાય. ગાડી પર એક છોકરો લીટોડા કરતો તો પપ્પાએ સટાક દઈને ચડાવી. શાંત પડ્યા પછી ગાડી પર લખેલું જોયું, નવી ગાડીમાં લખ્યું હતું સ્કોર્પિયોમાં, આઈ લવ યુ પાપા. 30 સેકન્ડ ખમો ભાઈબંધ. 30 સેકન્ડ ખમાતું નથી એટલે પ્રોબ્લેમ છે. ગમશે નહીં હું બોલું છું એમો, કડવું બોલશે દોસ્ત, પણ સાચું છે. 30 સેકન્ડ ખમી જઈએ ને, સામેવાળાનો સાચો હેતુ બહાર આવી જાય. આ દુનિયામાં છે ને આપણા બે પ્રકારના હિતેચ્છુઓ હોય. એક આપણું સારું થાય એટલે રાજી થાય, બાપાને આપણને અભિનંદન બાપાને કહેવાય વાહ તમારા છોકરાએ કેટલું સારું કામ કર્યું. અને બીજા આપણું સારું થાય એટલે મનોમંથન શરૂ કરે, આનું સારું થયું કેમ. જો એને પકડવા હોય ને તો ખાલી 30 સેકન્ડનો ગેપ લેતા શીખી જાઓ. 30 સેકન્ડનો ગેપ તમારા જીવનને બદલી નાખશે. મારા પર ભરોસો ના હોય તો તમે તમારા જીવનને ચકાસો. મારી વાતમાં સચ્ચાઈ ના હોય, તમારી આંખમાં વિનાશ ના હોય. પ્રોબ્લેમ એ નથી કે આપણે જાણી ગયા, હા આપણે અજાણ્યા થઈને જોડતું કરીએ છીએ. એટલે કહું છું 30 સેકન્ડ ખેમાવત ને તો આજે ધંધો આપણા હાથમાં હોત. 30 સેકન્ડ ખેમાવત તો આજ આપણો કોલર ઉપર હોત. એ હા કે ના? સૌથી મોટું સૂત્ર સમજાવવા જઈ રહ્યો છું. ડેન્જર છે પણ કામનું છે. એના ઉપર કામ કરો તો દુનિયા બદલી જશે. કામ કરો એટલે તમારું કામ થઈ જશે. મોટા ભાઈ આવો ને. હા, યુ આર વેરી ગુડ લિસનર. તમને બોલાવ્યા, બીજું કાંઈ વાત નથી હો, તમને ખાલી આગળ બોલાવું છું. અને સમજના સમાજનો સૌથી મહત્વનો મુદ્દો સમજાવું છું તમારા રેફરન્સથી. કેમ છો ભાઈબંધ? શું નામ છે તમારું? કેતનભાઈ આ બાજુ આવો. કેતનભાઈ પપ્પાનું નામ શું છે? દામજીભાઈ. કેતનભાઈ ખીચામાંથી યાદ કાઢી નાખો. કેતનભાઈ પપ્પા તમને શું કહીને બોલાવે? બટા કે. બીજું કઈ હુલામણું નામ? કેતન જ કે ને. બધા પોતાની આંખ બંધ કરો. કેતનભાઈ આંખ બંધ કરો. બધા પોતાની આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો. કેતનભાઈ તમે 5 વર્ષના છો. તમારા ખંભા ઉપર દામજીભાઈનો હાથ આમ પડે છે અને તમને કહે છે કેતન, ઓ બેટા કેતન, તું ઈશ્વરનું અનન્ય સર્જન છો. કેતન આજનો દિવસ તારા માટે નવો છે. કેતન તું બધું જ કરી શકે તેમ છો. કેતન તું પરિવારને સાથે રાખનારો છો. કેતન તું વિજેતા છો. કેતન તું દુનિયામાં આગળ વધનારો છો. કેતન મૂંઝાતો નહીં, માં ખોડિયાર તારી સાથે છે. અને આમ જો કેતન ચિંતા ન કરતો, તારો બાપ તારી હારે છે બેટા. તારો બાપ તારી હારે છે બેટા. કેતનભાઈ ધીમે ધીમે આંખ ખોલો. કેતનભાઈ ડાબી બાજુનું શરીર આખું ધ્રુજવા માંડ્યું. હા, બધા રૂવાડા ઊભા થઈ ગયા. આ દામજી દાદાનો હાથ નથી. આ હાથ દામજી દાદાનો નથી. આ હાથ મનીષનો છે. અને ખંભા પર પડે છે ને તોય તમને આખી જિંદગી યાદ આવે છે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ હાથ જો તમારા પરિવારના એક એક વ્યક્તિના ખંભા પર પડે ને તો બોલો સમજણની વૃદ્ધિ થાય કે ન થાય? સહકાર મળે કે ન મળે? બોલો હા કે ના? મેન બે ભાઈઓ નોખા થાય, બે ભાઈઓ જુદા પડે એનું મોટું કારણ તો એ જ હોય ને, એક કમાતો હોય ને બીજો ન કમાતો હોય. બોલો હા કે ના? નાનો ભાઈ ખાલી મોટા ભાઈના ખંભા ઉપર હાથ મૂકીને એટલું કે ને મૂંઝાતો નહીં, ભાઈ બેઠો છે એવો પ્રશ્નો સોલ્વ થવા લાગે. દેરાણી જેઠાણીના ખંભા પર હાથ મૂકે, સાસુ વહુના ખંભા પર હાથ મૂકે, મિત્રના ખંભા પર હાથ મૂકે, દુનિયાના કોઈ પણ ખંભે કોઈ પણ વ્યક્તિ હાથ મૂકે ને દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ આપણે સહકાર કરતા નથી એટલે પ્રોબ્લેમ છે. એ સમજના પરિવાર સાંભળો, પગ ખેંચવાનું બંધ કરીએ અને હાથ ખેંચવાનું ચાલુ કરીએ તો સમજનો પરિવાર ટકી જાય. આ તો લોચો હું છે, હારે જ બેહતા હોઈએ 150 ફૂટ રિંગ રોડ ઉપર 15 જણા હારે જ બેહતા હોઈએ અને એકને 15 લાખને નુકસાની જાય ને તરત ફોન કરે બીજા 14 ને, કેતનને નો દેતા, કેતનને નો દેતા. કેમ? કેતન તૂટ્યો છે. એ ભલા માણા તૂટ્યો છે એટલે તો જરૂર છે યાર. સહકાર આપો એટલે પરિવાર ટકી જાય. સહકાર આપો એટલે વેલ્યુ બની જાય. બોલો આ કે ના? અને એ સહકાર મળે કઈ રીતના? મેં આમ કેતનભાઈનો હાથ પકડો, બીજાનો હાથ પકડો, એકબીજાનો આમ પકડો પકડો પકડો. આ જિંદગી પર આટિયું જ પાડી જોઈ લે. મેન લોચો જ છે. પકડો બાજુવાનો હાથ, કરો ઊંચો હાથ, આમ બધાય કરો, ભાઈઓ બહેનો બધા ઊંચો હાથ કરો. જ્યાં જ્યાં ઊંચો હાથ નથી ત્યાં લોચો છે હજી. ઓ ભાઈ હા, પકડો હાથ. બોલો મારી હારે એ પરિવાર, જોરથી એ પરિવાર, એ સમસ્ત સોરઠિયા પરિવાર ક્યારે નો હારે. કેમ કે આ પરિવાર છે એકબીજાના સહારે. હલો,
ખોટું ના લગાડતા હો. જિંદગીમાં પહેલી વાર બાજુવાળા ભાઈના આંકડા પીડા છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. લોચો અહીંયા છે. હલો, મેન જો આ કામ થઈ ગયું કેતનભાઈ, મેન જો આ કામ થાય તો બધું સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? સુખી થવાના રસ્તા બતાવું છું ભલા માણા. થાકેલો, હારેલો, મુંજાયેલો માણા, આમ 5 આંગળીનો પરિવાર હોય, આંગળીમાં 5 જણા લોકો હોય. બોલો હોય કે ન હોય? આમ હાથ કરો આમ. બોલો પહેલા પ્રકારના લોકો કેવા? તો કે જોવે એની સાઈઝ મોટી, કદ મોટું, એનું બધું મોટું. બેન મારી સામું નહીં, અંગૂઠા આમ. એ બધું જ એનું મોટું હોય એટલે ઈ કે અમે આમ કરીએ ને તો ઓલ ધ બેસ્ટ, આમ કરીએ તો ટાઈ ટાઈ ફિશ. હા કે ના? આમ કરો તો ઓલ ધ બેસ્ટ, આમ કરો તો ટાઈ ટાઈ ફિશ. અને સાય વાળા થઈ દસ્તાવેજ પર પડીએ, માલિક બદલી નાખીએ યાર. માટે અમે મોટા સમસ્ત પરિવારમાં એવા લોકો હશે જે હોય. સાચી વાત છે, મોટા મોટા. તમારું ફાર્મ હાઉસ, તમારું શું કહેવાય પાછું ભૂલી ગયો, તમારો પાર્ટી પ્લોટ અહીંયા ઓલા પણ. હેલો, બીજા પ્રકારના લોકો આંગળી હલાવો આમ, આમ કરો આમ. હા, 5 વર્ષે ઇલેક્શન આવે, બ્લુ કલરની ચાપ દબડીએ, દેશનો રાજા બદલી નાખીએ. બોલો અમે મોટા. બોલો આ કે ના? બાજુવાળી આંગળી કે અમે ન હોય તો મુઠ્ઠી જ ન બને, માટે અમે મોટા. બીજી વાળી આંગળી કે ગમે એવડા મોટા હોય, ગમે એમ કરો, ગમે એ થઈ જાય, ગમે એ હોય, પણ ચાંદલો જ ન થાય તો રાજા કેમ થાય? માટે અમે મોટા. ટચલી આંગળી કે જરૂર નથી, ઇમરજન્સીમાં અમે જ કામ લાગીએ. તમે સમજો છો ઈ નહીં? તમે સમજો છો ઈ નહીં? પણ ગોવર્ધન પર્વત તોડવાનો થાય ત્યારે નાની આંગળી જ કામ લાગે. બોલો આ કે ના? આજ જ્યારે આખો પરિવાર આરે બેઠો છે ને, ત્યારે 5 પ્રકારના લોકો છે કે નથી? આ 5 પ્રકારના લોકોને, તમારા લોકોને એક મુઠ્ઠીમાં બાંધવાના છે. અને મુઠ્ઠીમાં બાંધો તો શું થાય? કારોબારી સમિતિ મુઠ્ઠીમાં બાંધો ને દાદા, 5 કામ થાય. એની વગર એકય કામ ન થાય, પણ મુઠ્ઠીમાં બાંધો તો 5 કામ થાય. કરશો મારી હારે? હું તમને સિમ્બોલ બતાવું છું. કરો આમ હાથ કરો, બોલો ભૂખ્યાનું ભોજન થાય. આમ હાથ કરો, બોલો તરસ્યાનું પાણી થાય. બાજુ આમ ખંભા પર હાથ મૂકીને શાબાશી આપો, બોલો હારેલા માણાની શાબાશી થાય. બાજુવાના માથા ઉપર હાથ મૂકો, કયો થાકી ગયેલો હોય તો માણા જીવતો થાય. એ થાય કે ન થાય? આમ મુઠ્ઠી વાળો, મુઠ્ઠી. અને જો આવા હારા કામો આડું હાલતું હોય ને વાળો, તો આ મૂકો પડે, હાંગણોનો ભૂકો નીકળી જાય. આ 5 આંગળીઓ ભેગી થાય તો આ થાય. એ થાય કે નહીં? પણ ભેગી નથી થતી, સપોર્ટ નથી થતો એટલે પ્રોબ્લેમ છે. સૂર્યમુખીના નાના ફૂલે સૂર્યમુખીના મોટા ફૂલને પૂછ્યું. શું પૂછ્યું ખબર? કે આપણે તો આ જ કરવાનું. બોલે શું? બોલે સૂર્ય ઉગે ત્યારે ઉગવાનું, સૂર્ય આથમે ત્યારે આથમવાનું, જિંદગી પૂરી થઈ જાય. નાનું ફૂલ હોશિયાર હતું કે પપ્પા આવું જ આપણું જીવન હોય તો મને કયો તો વાદળા થાય ત્યારે શું કરવાનું? વાદળા દે 3 દી સૂર્ય દેખાય તો શું કરવાનું? વાદળા એટલે શું ખબર ભાઈ? અત્યારના પરિવારના લોચા, અત્યારના માર્કેટની મંદીના લોચા, ધંધામાં લોચા, સંબંધોમાં લોચા, ન કરવાના કામોમાં થઈ ગયેલી પરિસ્થિતિમાં લોચા, એટલે આ જીવનના વાદળા. મોટા ફૂલે બહુ પાવરફુલ જવાબ આપ્યો. નાના ફૂલની આંખોમાં આંખો નાખીને કીધું આ જવાબ મુઠ્ઠીમાં ઠંડીમાં વાળીને જાજો, જિંદગી બદલી જાહે. મોટા ફૂલે નાના ફૂલને કીધું કાંઈ નહીં કરવાનું, નાના ફૂલને મોટા ફૂલની સામું જોવાનું, અને મોટા ફૂલને નાના ફૂલની સામું જોવાનું, અને કપરો સમય કાપી નાખવાનો. આજ સમાજના નાના લોકો જો મોટા લોકો સામે જોવે, અને મોટા લોકો જો નાના લોકો સામે જોવે, તો બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બોલો આ કે ના? અને એટલા માટે સૌથી અઘરું હું ખબર? આપણને યાદ બહુ રહી જાય છે. લોચો ઈ છે, એણે મને હું કીધું તું. આપણને યાદ બહુ રહી જાય. ભૂલવાનું બધું યાદ રહી જાય, યાદ રાખવાનું કાંઈ ભૂલતા તકલીફ ઈ પડે છે. યાદ રાખવાનું કાંઈ ભૂલતા નથી ને ભૂલવાનું બધું જ યાદ રહી જાય છે. મારે છે ને 5-7 વ્યક્તિ જોઈએ છે. મારે પહેલાં તો છે ને એક છોકરા, એક યુવાન જોઈએ છે. તમે નહીં. તમે તો મને ખબર, તમે ભવિષ્ય છો, મારું વર્તમાન બગાડો છો ક્યારના. બાપાની અણી કાઢો બેઠા બેઠા. તમે બેહો, તમે તમારો વારો હજી વાર છે. હું એક કોઈક યુવાનને બોલાવું છે, મસ્ત બેઠા હોય. મોટા ભાઈ આવશો? યસ. એક વડીલ, એક બે સગા ભાઈ બેઠા હોય, એમાંથી એક ભાઈ આવો ને. સગા ભાઈ બેઠા હોય, એમાંથી એક ભાઈ આવો. આવો ને ભાઈ, તું જા નહીં, તમે કઈ આવો. મારે એક સાસુમાં જોઈએ, એક વહુ છે. સાસુમાં ને એક વહુ જોઈએ છે. વહુ આવો ને, વહુ કોઈ પણ આવો ને. આવી જાવ ને બેન, એમાં શું છે? તકલીફ છે કઈ? હા, એક કોલેજ કરતી દીકરી જોઈએ છે, 1 થી 2. એક ભાઈ દીકરો જોઈએ છે કોલેજ કરતો હોય, એવો નવો ધંધો સ્ટાર્ટઅપ કર્યો હોય દીકરો જોઈએ છે. આવો ને યુવાન, યુથ ભાઈ, આવો ને મિત્ર, ભાઈબંધ, વેલકમ. હા, એમાં ગભરાય શું છે? આવી જાય ને ભાઈ, સમાજની સામે સોલ્યુશન આપું છું તારું. વેલકમ માય ડિયર, ફટાફટ આવ, ઝડપથી આવી જા. યસ બેન, આવો ને આ બાજુ. આમ જગ્યા ઓલી છે એટલે આ બાજુ બોલાવું, ચિંતા નહીં કરો. આવો, આવી જાઓ. વેલકમ. આવો ને તમે બી, આવો ને બેન, નાના બેન છે ને કહું
તમે આવો ને. હા, થેન્ક યુ બેન, વેલકમ. સાંભળવાની રીત શીખવાડું છું. બધા પ્રોબ્લેમ, બે જ વસ્તુ બાકી છે, આ શીખી લઈએ એટલે બધું સોલ્વ થઈ જશે. તૈયાર છો? મેન આપણને યાદ રહે, લોકો કહે છે શું, આપણે સાંભળે લોકો કહે છે શું. અહીંથી સ્ટાર્ટ કરીએ. મોટા ભાઈ, બિઝનેસ કરો છો કે શું કરો છો? બિઝનેસ કરું છું. બિઝનેસ કરો છો, બરાબર છે. કોઈ વારે વારે રોકે ટોકે એવું થાય? ના, કોઈ કાંઈ રોકે નહીં, કોઈ કાંઈ ટોકે, નુકસાની જાય? ચાઈને જાય તો શું થાય? સવાલ મેં હેલો પૂછ્યો તો અઘરો નથી પૂછ્યો ભાઈ, આખે ના. પછી શું થાય? પછી શું? બરાબર. તમે નાના ભાઈ કે મોટા ભાઈ? મોટા ભાઈ. પછી તમે તમારા નાના ભાઈને વારે વારે કયો આ કર આ કર આ કર? નહીં. જઈને કયો કયો હાસુ હાસુ કયો? નહીં નહીં. નહીં કયો, બરાબર છે. તમે તમારા પપ્પા તમને કોઈ વસ્તુ કરવા માટે સાહસ આપે, સાથ આપે, સહકાર આપે, પણ તમે નિષ્ફળ જાવ તો આશ્વાસન આપે, આશ્વાસન આપે, અને પછી મનમાં શું થાય? મનમાં હિંમત આવે. હિંમત આવે. બેટા ભણે છે, વારે વારે તને પૂછવામાં આવે આ કરે છે આ કરે છે આ કરે છે, તો મનમાં શું થાય? મજા આવે, આમ જવાબ દેવાની મજા આવે. મજા આવે. પણ પછી તારા ઉપર તને પૂછીને તને એમ થાય કે હવે આ થતું જ નથી ને આપણે કરવું પડે છે, બોધરેજન લાગે, આમ ટેન્શન લાગે, તો શું થાય? હિંમત તૂટી જાય, એમ કોન્ફિડન્સ લો થઈ જાય. પછી શું કરે? પછી કાંઈ નહીં, મમ્મી પપ્પા પાસે જઈને કોન્ફિડન્સ ને પાછું રીગેઇન કરે. સરસ. બહુ કોલેજ કરો છો બેન? ક્યારેક કોલેજ થી આવવામાં લેટ થાય? એટલે હું તો બહાર છું. હા, પણ બાર હોય તો ક્યારેક આમથી આમને એમ કોઈ પછી તને સવાલ કોઈ પૂછે ક્યારે આવો લેટ થયું કે આવું કેમ પૂછે, હા, ત્યારે મનમાં શું થાય? કાંઈ નહીં, જવાબ આપી દઉં કે આપી દેવાય. ઓકે, વેરી ગુડ. તમે તમારા સાસુ સાથે છે અહીંયા? હા, એ તમને કંઈ કહે? સાચા બેન છે, તાલી પાડો. એક બેને સાચો જવાબ દીધો, બાકી બધા ડિપ્લોમેટિક છે. આ બધા હારું હારું બોલશે, હાસુ કોઈ દી નહીં બોલે, ભરોસો ન કરતા. વિશ્વાસ સાથે કહું છું, મારા મુદ્દાને પકડજો માય ડિયર ફ્રેન્ડ. લોચો શું છે પકડજો, ટેન્શન શું છે પકડજો, ભરોસો રાખીને પરિવારને બદલો. આમ વાત કરો, બોલો જેની સાથે, જોરથી, જેની સાથે લોહીના સંબંધો છે, લાગણીના સંબંધો છે, એને સાંભળવાની, આમ કરો આમ, ખાલી 4 જ રીત છે. જોરથી બોલો, કેટલી રીત છે? 4. નંબર 1, પહેલી રીત સાંભળો દીકરા, તારથી શરૂ કરું. પહેલી અને સૌથી મહત્વની રીત, પપ્પા કાંઈ કહે છે, મમ્મી કાંઈ કહે છે, ભાઈ કાંઈ કહે છે, નજીકના વ્યક્તિ કાંઈ કહે છે, જેને લોહીના સંબંધ, લાગણીના સંબંધ કાંઈ પણ કહે છે, તો એને સાંભળવાનો પહેલો મુદ્દો, એને એવી રીતે સાંભળવાના કે આપણી ચિંતા કરે છે, એ આપણી ચિંતા કરે છે, એને આપણી કેર છે. વારે વારે જ્યારે આપણે કોઈને કંઈ કહીએ ને તો ગમે નહીં સામેવાળા વ્યક્તિને, ભાઈ એને એમ થાય કીધા જ કરે, તમે હમણાં કીધું ને તું જા, તો તું જા જ થાય. સમજાય છે? તો એને એમ સાંભળવાનું કે આપણી કેર કરે છે, આપણી ચિંતા કરે છે. જ્યારે લેટ થાય ને કોઈ પૂછે ને તો એ શંકા નથી કરતા બેટા, એ ચિંતા કરે છે. સાસુ જ્યારે 5 વાર કંઈક વસ્તુ કહે છે તો આપણને એમ થાય કે મારા ઘરે કોઈ કહેવાવાળું મને નહીં, મારા ઘરે કોઈ મને કહેતું નહીં, મારા પિયરમાં કોઈ મને કહેતું નહીં, તમે મને કહેવાવાળા કોણ? એ તમારી ચિંતા કરે છે. તમારી નુકસાની ન જાય, તમારું ખોટું ન થાય, તમારાથી કંઈ ખોટું થઈ ન જાય, એના માટે વારે વારે ચેક કરે છે. સાંભળવાની રીત બદલો. પપ્પા જ્યારે જ્યારે હિસાબ માગે છે ને ત્યારે એટલા માટે નથી માગતા ભાઈબંધ કે તારા પર ભરોસો નથી, એ એટલા માટે માગે છે કે તારી નુકસાની ન જાય. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને તો તારા બોડીમાં કંપન ના હોય. તકલીફ એ નથી કે આપણે ભૂલી ગયા. મારા દોસ્તો, મારી વાતને પકડો, સાંભળવાની રીત બદલો યાર. આપણે એવી રીતે સામેવાળા વ્યક્તિને સાંભળીએ છીએ, આપણે કદાચ ઓડી મર્સિડીઝ રેન્જ રોવર ચલાવતા હશું તો એક વાત પાછળથી એવો આવજો, ધીમે ચલાવજો. એને આપણા ડ્રાઇવિંગ પર ટ્રસ્ટ નથી એવું નથી, એને આપણી ચિંતા છે, એ આપણી કેર કરે છે, એને આપણી ઇજ્જત છે. જ્યારે 5 લોકોની વચ્ચે આપણને કહી દે તને ના આવડે, તને ન સમજાય, તને ખબર ન પડે, આપણને થાય બધાની વચ્ચે મારી ઇજ્જત ડાઉન કરી, બધાની વચ્ચે મને નીચું બતાવ્યું. ના બેટા, એ તમને નીચા બતાવવા માટે નથી કહેતા, પણ તમને ત્યાંથી ઉપર લઈ જવા માટે કહે છે. તમારા માતા પિતા અને પરિવાર તમારી ઇજ્જત કરે છે, સાસુ ઇજ્જત કરે છે. સાંભળવાની રીત બદલો. ચિંતા કરે છે, ઇજ્જત કરે છે. ત્રીજો મુદ્દો બહુ અઘરો છે. they want to develop you. એ ઈચ્છે છે કે તમારો વિકાસ થાય, અને એટલા માટે ક્રોસ ચેકિંગ, ક્રોસ વારે વારે એક એક કરીને બે કરીને જોયા કરે છે. આપણને એમ થાય કે આલો ભરોસો નહીં હોય અને આપણા ઉપર. ના ભાઈબંધ, એ ઈચ્છે છે કે તમારું ડેવલપમેન્ટ થાય, તમારો વિકાસ થાય. બાપ કરતા આગળ તમે જાઓ ને એવું બાપ ઈચ્છતો હોય ને, એટલા માટે વારે વારે ચેક કરે છે. સાંભળવાની રીત બદલો યાર. ચિંતા કરે છે, ઇજ્જત કરે છે, રિસ્પેક્ટ કરે છે, અને તોય અસર ન થાય ને તો ચોથી રીતથી સાંભળવાનું ચાલુ કરો. ચોથી રીત છે, બહુ પ્રેમ કરે છે. એટલો પ્રેમ કરે છે
કે આ દુનિયામાં આપણને એટલો પ્રેમ કોઈ ના કરી શકે બેટા. આપણે આ દુનિયામાં આવવાના હતા, એને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ, એને પોતાના શોખ બંધ કરી દીધા, એને પોતાની ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી. એને 25 વર્ષ એક દીકરાને પ્રેમ કર્યો હોય ને, તમે આવ્યા ને જેવા એટલે અડધો પ્રેમ તમને આપી દીધો. તમને એટલો જ પ્રેમ કરે છે, પણ એ દેખાતું નથી ને ભાઈબંધ, એટલે પ્રોબ્લેમ છે. એની પાસે, તમારી પાસે આમ જો બૂટ ટન છે ને, એની પાસે જોજો 6 મહિનાના ઘસાઈ ગયેલા ચપલા હશે, કેમ કે એ બાપ છે. બહુ પ્રેમ કરે છે, પણ આપણે કહીએ તમને ન સમજાય, તમને ખબર ના પડે, આમાં તો મારી પર્સનલ લાઈફ છે, સાંભળવાની રીત બદલો યાર. બહુ પ્રેમ કરે છે. જો રીત બદલશો તો સાચો પરિવાર પાછો મળશે, સમજનો પરિવાર પાછો મળશે, જીવનની ચાહનાઓ પાછી મળશે. પણ જો રીત નહીં બદલો તો કાંઈ નહીં મળે. લવ કરે છે, કેર કરે છે, રિસ્પેક્ટ કરે છે, એને અમારા ડેવલપમેન્ટમાં રસ છે. આજ પછી નજીકના વ્યક્તિ કાંઈ પણ કહે ને ભાભી, તો એને એવી રીતે જ સાંભળજો. દુનિયા બદલવાની ચાલુ થશે. તકલીફ શું છે ખબર? આપણો માઇન્ડસેટ એટલો સ્ટ્રોંગ બન્યો છે ને કે આપણે નાની હુની વાર્તાઓને પકડતા જ નથી, અને આ વાર્તાઓ મગજમાં ઘર કરી ગઈ છે. આજ પહેલી વાર તમને સોરઠિયા પરિવારના મુદ્દાની હારે હું જોડી રહ્યો છું. માતાજીની મહેર છે આપણા ઉપર. ખાલી આટલો ફેરફાર કરીએ તો જીવન બદલવા લાગે. બોલો આ કે ના? સવાલ પૂછું ભાઈબંધ, પપ્પાને છેલ્લે ભેટો ક્યારે? યાદ નથી. બે ભાઈ આમ છેલ્લે હક ક્યારે કર્યું? દિવાળીએ. આઈ લવ યુ ક્યારે કીધું પપ્પાને? બે હાથ જોડીને બાપાની માફી ક્યારે માંગી? પપ્પા જ નથી 8 વર્ષ. કાંઈ વાંધો નહીં, જે જગ્યાએ તું છો જ્યાંથી આપણે આગળ વધવું હોય. સિમ્પલ છે. સાસુને આમ હક ક્યારે કર્યું? આ દુનિયા છે. માફ કરજો, આ તમારા બાળકોને તમે ભેટતા નથી અને આ વડીલોને મળતું નથી, એટલે પ્રોબ્લેમ છે. હમણાં મારો પ્રોગ્રામ હતો, બધા અધિકારીઓ, રિટાયર થઈ ગયેલા અધિકારીઓ, ક્લાસ 1 અધિકારીઓ બધા બેઠા હતા. એક દાદા આવીને મને ભેટી પડ્યા, ફૂલ રોયા, ખૂબ રોયા, શાંત થઈ ગયા. મેં કીધું દાદા શું હતું? બોલે બેટા ક્લાસ 1 હતો. ક્લાસ 1 એટલે સમજો ને, લોકો લાઈનમાં ઊભા રહે પછી મારી પરમિશન મળે. મેં કીધું હા દાદા, રિટાયર થયો એને 12 વર્ષ થયા, મારા હાથને ફેમિલી ડોક્ટર સિવાય કોઈનો હાથ આ મળ્યો નથી. આપણા ઘરના વડીલોની હાલત આ થઈ ગઈ છે સાહેબ. આપણા બાળકોની હાલત આ થઈ ગઈ. તમે તમારા 15-17 વર્ષના બાળકોને આઈ લવ યુ નથી કહેતા ને, તમને થાય કે શું થાય? આઈ લવ યુ નથી કહેતા, શું થાય? પ્રોબ્લેમ શું થાય? એ લખી રાખો કોના કાગળ ઉપર. તમારા દીકરા 15-17 વર્ષના છે, દીકરી 15-17 વર્ષની છે, અને તમે આઈ લવ યુ નથી કહેતા. 2 વર્ષમાં ઈ આઈ લવ યુ કહેવાની વ્યવસ્થા કર લે. રાતે 12 વાગે મારો દીકરો ગૂગલમાં હું ગોતે આઈ લવ યુ કહેવા વાળી. તમે તો કહેતા નથી, તમે તો ભેટતા નથી. પ્રોબ્લેમ આ છે દીકરા. જો આના ઉપર કામ થાય તો બધું સોલ્વ થઈ જાય. 500 કિલો કાજુ કતરી બનાવીને 50 કિલોનું સેમ્પલ મારો ને તો 450 કિલો માલ વેચાય. આ ये दुनिया છે. यहाँ पे जो दिखता है वही बिकता है. 12 વર્ષથી સ્નેહ મિલન કરીએ છીએ ને, અંદરનો મેલ કાપવો હોય તો પહેલા પોતાની જાતને ધોવી પડશે. પ્રાર્થનાઓ ગાય બહુ, પ્રાર્થનાઓ બોલી બહુ, પ્રાર્થનાઓ સાંભળી બહુ. આજ પોતાની જનેતાને, પોતાના ઈશ્વરને યાદ કરીને પહેલી વાર પરિવાર માટે પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરીએ. બધા જ આંખ બંધ કરો, એક ઊંડો શ્વાસ લો. ધીરે 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 જેટલા પણ લોકો અહીંયા બેઠા છે, કેમ કે કરોડરજ્જુ અને પાવર હાઉસ પરિવારનું માં હોય, એ જનેતાને યાદ કરો. ઊંડો શ્વાસ લઈ ઘરની એ સ્ત્રીને યાદ કરો, જનેતાને યાદ કરો, જે પરિવારનું પાલન પોષણ કરે છે, દેવીને યાદ કરો, અને વિચારો કે મારા પરિવારને સુખી બનાવવો છે, પ્રેમને પશુ કરતા શીખવું છે, મારા બાળકો, મારા ડીએનએ, મારો લોહી મારી હારે હોય જ્યારે મને ભેટવું છે, મને શરમ નથી કરવી. અરે 72 વર્ષના મોદી સાહેબ 92 વર્ષના હીરાબાને ભેટે 125 દેશ લાઈવ જોવે, એને શરમ ન આવે તો મને શેની શરમ આવે યાર? આંખ બંધ કરી ઊંડો શ્વાસ લઈ અને જનેતાના એ ઉર્જાના ભાવને ધીમે 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 પોતાના જીવનમાં સાર્થક કરવાની શરૂઆત કરો. એક એક શબ્દ સાંભળતા જાઓ અને પોતાની જાતમાં એ માને જોડતા જાઓ. શાંત ચિત્તે આંખ ખોલ્યા વગર પોતાના ઘરની એ ઉર્જાઓને જુઓ. ક્યાં અટકો છો એ ચેક કરો. એ જગ્યાએ તમારી માં રાહ જોઈ છે. માતા ભવે ભવ ભૂલાય ના, પૂજને આંખ બંધ રાખીને ઊંડા શ્વાસે માતા ભવે ભવ ભૂલાય ના. હે મારી જન્મની દેનારી માં,
મને તારી યાદ બહુ આવે. એ ખાટલાની ઉપર બેઠેલી માં ખાલી ચિંતા કરે છે મારો દીકરો ક્યારે આવે, મારો હાથ ક્યારે પકડે, મારી ઉદ્દાવાની કરે. સમજો મારી વાતને યાર. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે મારા પાપડે પાણી પડાવે. તારી યાદ આવે મારા પાપડે પાણી પડાવે. મારી જન્મની દેનારી માં મને તારી ઘોડામાં બેઠેલી એ માં આપણું નાનું બચ્ચું હોય, રાહ જોતું આપણે કહીએ તને સામે તને ખબર ના પડે. એકવાર હાથ પકડી અને પૂછો તો ખરા તમારી નીડ હું, તમારે જોઈએ હું, એને ખબર પડી જાય. છાતી ફાડી જેને લોહીનું દૂધ કરીને આપણને પાયું છે, જેને પોતાના શરીરનો આકાર આપણે માટે બદલી નાખ્યો છે, જેને પોતાની વાસ્તવિકતાઓને આપણે જોઈ નથી, એ ઘરમાં બેઠેલી માને રાજી કરો તો પરિવાર રાજી થાય અને એના માટેની ઉર્જાઓનો આધાર તમે બની જાઓ. તમે જુઓ તમારે શું બદલાવ કરવો છે, તમે જુઓ કે ફેરફાર તમારામાં ક્યાં કરવો છે. આ જીવન તમારું છે. પારણીએ ઉડાળી માં તું હેતે આળરડા ગાવે જો. મોર રે બપૈયા કોયલ સાંભળવાને આવે જો. નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો. નંદના લાલાને માં જશોદા જેમ ઝૂલાવે જો. મારી જન્મની દેનારી માં મને તારી 500 કિલોમીટર દૂર હોય. આવે. દીકરો કદાચ દૂર હોય તો પેલો ફોન ના કરે તો માને ખબર પડે કે એને માથું દુખે છે, પેટમાં દુખે છે, એને ખબર નથી પડતી અને એને આપણે કહીએ તમને ના સમજાય. આપણે 2 મહિનાના હતા ને તો ભૂખનું રોઈએ છે કે દુઃખનું, ઈ સમજતી હતી માં છે. થોડી ઉર્જાઓને પકડો યાર, ઘરના અસ્તિત્વને માપતા શીખો, એને ભેટો, એને પ્રેમ પ્રસ્તુત કરો. એ બાળકો હોય તો ભલે, એ માતા પિતા હોય તો ભલે, નવી ઉર્જાનો સંચાર કરો. જીવનમાં તમારી શરૂઆત પરિવારથી થાય. પરિવાર હારે હશે દુનિયા જીતશો અને પરિવાર હારે નહીં હોય તો આ જીતેલી દુનિયા પણ હારશો. દેખ અંધેરા તેરા મુंह काला हो गया, मेरी माँ ने आँख खोली रात में भी उजाला हो गया. અંધકારમાં પ્રકાશ લાવે ને એ માં છે. તાકાત તમારી હોવી જોઈએ જીવ બદલવાની દોસ્તો, પરિવારને બદલવાની તાકાત તમારી હોવી જોઈએ. ઓ નિંદારાનો આવે બેટો હોય ઘરની બહાર જો. રખડે ડલીને માતું હરખે દ્વાર ઉગાડે જો. આવ્યો મારા લાલ માં વારણાને વારે વારે જો. આવ્યો મારા લાલ એમાં વારણાને વારે વારે જો. મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. શાંત ચિત્તે મારી આજથી નક્કી કરો કે મારા પરિવારને કેવો બનાવવો છે. મને ઉર્જાઓ વાવનારો, જીવનને જીવનારો, સાસુઓના સંબંધો કેવો રાખનારો, ભાઈઓ ભાઈઓના સંબંધો કેવા રાખવાનો, આખા ભત્રીજાઓના સંબંધો કેવા હોય, પરિવાર ભેગો કેમ રહી શકે, આના ઉપર એક નાનકડો અમથો વિચાર કરો. અભિમાનને ઓગાળી નવી ચેતના પ્રગટાવી અને આ સમસ્ત સોરઠિયા પરિવારમાં ઓડી ભેગો થયો હોય ત્યારે શું ફેરફાર થઈ શકે, શું બુદ્ધિ થઈ શકે, એના ઉપર એક નાનકડી શરૂઆત મોડીના આંગણે કરો. તમારા જીવન બદલવાની શરૂઆત થશે. હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો. અમી વર્ષે આખડિયુંમાં વર્ષે રહાડી લીજો. એ દાનથી જગ યાતું તોલું તારી તોલે કોઈ ના આવે જો. એ દાન કે જગયાતું તોલું તારી તોલે કોઈ ના. જ્યાં બેઠા છો ત્યાંથી જીવનની સાચી ઉર્જા. 10:30 વાગ્યાનો સમય થયો છે અને 8 મિનિટમાં જે દેખાણું ને ભાઈબંધ, એ પરિવારને આપણી સાચી જરૂર છે. નાનકડી શરૂઆત જો આપણે કરીએ તો જીવન બદલવાની શરૂઆત થાય.
જ્યાં આપણો પરિવાર છે, જ્યાં આપણા બાળકો છે, જ્યાં આપણા માતા પિતા છે, એક નાનકડી શરૂઆત આજે દુનિયા બદલવાની આપણે કરીએ. બધા જ પોતાની જગ્યાએ ઊભા થાવ. જે જગ્યાએ તમારો પરિવાર છે એને શોધવાની શરૂઆત તમારે જાતે કરવાની છે. આ દાદા અહીંયા ઊભા છે. દાદા કેટલા વર્ષના થયા? આ 66 વર્ષ. દાદા આમ બાજુ આવો, મારી બાજુમાં. આનો પરિવાર ક્યાં છે? ક્યાં છે? આમ તમારા દીકરા દીકરીઓ ક્યાં છે? આવ્યા છે? મહેશભાઈ ક્યાં છે? મહેશભાઈ, 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 મહેશભાઈ પ્રેમજીભાઈ સોરઠિયા. દોડતા દોડતા મોટા ભાઈ આવજો. તમે બહુ કાળજી રાખતા હશો, બહુ પ્રેમ કરતા હશો, પણ આ દાદાને એકવાર મહેશભાઈ ભાવ સાથે ખાલી જો ભેટી લ્યો ને, એની દુનિયા બદલવાની શરૂ થાય. પગ પડી નવી દુનિયા સાથે એમને ભાવથી ભેટો એકવાર ખાલી. આ છે ને દુનિયાની સૌથી મોટી તાકાત આ છે સાહેબ. આ નથી થતું એટલે પ્રોબ્લેમ છે સાહેબ. મારી વાતને પકડજો. આ ભાઈએ કીધું દિવાળીએ ભેટા, પણ બે હગ્ગા ભાઈઓ જો ભેટે ને તો દુનિયાના 50% પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થવા લાગે. મનની બધા ટેન્શનો સોલ્વ થવા લાગે. તું મોટો હું મોટો એમાં તકલીફ પડે છે ને, આ દુનિયાની અંદર ટેન્શનો સોલ્વ થઈ જાય. દીકરી વહુને, વહુ સાસુને માનીને પોતાના દિલની અંદર ઉજાનો આધાર રાખી દે. અભિમાન છોડી દો, અહંકાર છોડી દો. એક વાત કરું મોટા ભાઈ, દાદા 66 વર્ષના છે. ભગવાન કરે હજી 20-25 વર્ષ આરામથી જીવન જીવે, પણ આ દાદાને છે ને જીવતું જગત્યું થઈ ગયું. એમ કે એનો મહેશ એને ગળે મળી ગયો. આ થાતું નથી એટલે પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ભલામાણા અદબ છોડો, પોતાના પરિવારની યાર નાતો જોડો. જ્યાં તમારો પરિવાર હોય, દાદા હોય, બા હોય, સાસુ હોય, વહુ હોય, ગળે મળી લ્યો, પગે પડી જાઓ. આખા પરિવારને ગળે મળી એક એક વ્યક્તિની માફી માંગી નવા જીવનની શરૂઆત કરો. બે મિત્રો હારે હતા, હારે ભણતા હતા, આજે તેનું અભિમાન છોડી નવી દુનિયાની શરૂઆત કરો. મળો પોતાના પરિવારને. જાઓ, જગ્યાઓ છોડી પરિવારને મળવાની શરૂઆત કરો. દુનિયા તમારે, અચ્છા તમારી દીકરી હતી, આ જ તકલીફ છે ભલામણા. એને તમારા પ્રેમની જરૂર છે, એને તમારી હૂંફની જરૂર છે. આજે એના માટે દુનિયા બની ગઈ. હાર્દિકભાઈ, મારો રાજકોટ આવવાનો ધક્કો ફળી ગયો. એક દીકરીને એનો બાપ પાછો મળી ગયો. લોચો ઈ છે. પૈસા છોડો, જગ્યાઓ છોડો, પોતાના પરિવારને શોધો, પરિવારને મળો. જે તમને હજી હલાવતું નથી કોણ છે? છોડો જગ્યાઓ. સાસુને મળી લો, વહુને મળી લો, આ બધું હટાવી દો વચ્ચેથી. પગે પડી માફી માંગી નવા જીવનની શરૂઆત કરો. દેરાણી જેઠાણી મળી લો, ભાઈઓ ભાંડુઓ મળી લો. જ્યાં તમારો ક્યાં છે બેટા? પપ્પા ક્યાં છે? તો અહીંયા નહીં આવે ત્યારે જવું પડશે. અહીંયા આવ, અહીંયા આવ દીકરા. શું નામ છે પપ્પાનું? અહીંયા ઉભા ઉભા રડવા થોડા પપ્પા આવશે બેટા. એક મિનિટ. જૈનસ, શું નામ છે બેટા પપ્પાનું? જયેશભાઈ. જગ્યાઓ છોડો, તમારા બાળકો તમારી રાહ જોઈ રહ્યા છે. જયેશભાઈ સોરઠિયા ક્યાં છો? અહીંયા આગળ આવો. જયેશભાઈ હક્કા, તમે જગ્યાઓ છોડીને મળો પરિવારને. આટલો બધો અભિમાન છે તમે રાખ્યું છે, સમજાતું નથી મને ભલામણા. છોડો જગ્યાઓ, પોતાના બાળકો માટે અસ્તિત્વ બનાવો. પપ્પાને મળી લ્યો, દાદાને મળી લ્યો, ખીચામાંથી હાથ કાઢીને નવી દુનિયા બનાવી દો. યાર ક્યાં છે આ વડીલનો પરિવાર? ક્યાં છે? અહીંયા આગળ આવીને રાહ જોઈ રહ્યા છે. આખી ટીમ આગળ આવો. આ ટીમ આખી આગળ આવો. આ ટીમને એકવાર તાળીઓથી વધાવો. આ ટીમનો પરિવાર સૌથી પહેલા. ટીમ આખી ગોઠવાઈ જાવ. આ ટીમનો પરિવાર સૌથી પહેલા આવો. અહીંથી શરૂ કરો ભાઈ, ટીમથી. ક્યાં છે તમારો પરિવાર? એક એક વ્યક્તિ મળો. છોડો અહંકાર, છોડો અભિમાન. હજી શેનો કચરો? હરેશભાઈ, પાછળથી ખીચામાંથી હાથ કાઢો અને માથા ઉપર હાથ મૂકો. એને તમારી જરૂર છે. રૂપિયા કમાવાની જંગમાં ને જંગમાં રૂપિયા કમાવાનું ચૂકી જઈએ છે. અને બધી ભૂલ એની નથી હો, માવડીઓની ભૂલ છે. જે તમે તમારી દીકરીઓ માટે જગ્યા જ છોડી શક્યા. વિચાર તો કરો ભલા માણસ. તમારા અસ્તિત્વને રોળવા માટે આ દોઈ દુનિયા એની બની રહી છે. એ જે વ્યક્તિ રડી રહી છે ને, એને પોતાનો અફસોસનો ભાવ પ્રગટ થઈ રહ્યો છે. છોડી દો અહંકાર, છોડી દો અભિમાન. અને આખે આખી આ ટીમના જેટલા સભ્યો છે એનો પરિવાર આવો આગળ. ક્યાં છે આ ટીમના સભ્યોનો પરિવાર? આવો, દોડતા દોડતા આગળ આવો બધા જ. ક્યાં છે એમના માતા પિતા નથી આવ્યા? તમારા માતા પિતા નથી આવ્યા? આવ્યા છે ને? એને પકડ પડીને તમે પહેલા શરૂઆત કરો. જાઓ, મળો, બાને મળો. બાની નવી દુનિયા બનશે. રૂપિયા આપણે ગમે એટલા બનાવ્યા હોય, બાને ભાઈને દાદાને મળવાથી નવો પ્રેમ બને છે. આ થાતું નથી એટલે તકલીફ પડી રહી છે. મેળા તમે ક્યાં છે બા? અહીંયા ઉભા ઉભા આ પડો છો. વિચાર તો કરો ભાઈબંધ. પગે પડી નવી દુનિયાની શરૂઆત કર. લાગી જા ભલામાણા. દેરાણી જેઠાણી ઘરે મળી લ્યો, જેઠાણી દેરાણી ઘરે મળી લ્યો, સાસુ વહુને ઘરે મળી લ્યો. એ ભાઈઓના ડખા હોય જ ભેગા થઈ જાઓ. આજ તમારા જીવનના પ્રશ્નો સોલ્વ થઈ રહ્યા છે. બે મિત્રો ડખા હોય ભેગા થઈ જાઓ. કાકા બધું ડખા હોય ભેગા થઈ જાઓ. આજ તમારા જીવનના બધા પ્રશ્નો ત્યાંથી સોલ્વ નહીં થાય. જવું પડશે ભાઈબંધ. અહીં આવો મારા વાલા. ત્યાં ઉભા ઉભા સોલ્વ નહીં થાય. ક્યાં છે પરિવાર? જ્યાં પરિવાર છે ત્યાં જવાની શરૂઆત તો કરો. કોણ અટકાવે છે તમને? આ તમારો દીકરો તમારો છે, ભાઈ છે.
પગે પડીને નવી દુનિયાની શરૂઆત કર ભાઈબંધ. ગળે મળી નવી દુનિયાની બે ભાઈઓ મળી લો, ભાગીદારો મળી લો, સાસુ વહુ મળી લો. આ તમારી દુનિયા બને છે. સાચા અર્થની અંદર સ્નેહ મિલન થયું. ગળે મળી નવી દુનિયા બનાવો. હજી કોણ અટકાવે છે? આ જેની નવી દુનિયા 5 વર્ષની ઢીંગલીની આંખોમાં આંસુ છે ને, એ તમારા બદલાવના આંસુ છે. બદલી નાખો અમુક ટેવો, તમારા સમાજને અને દુનિયાને તમે નવી બનાવશે. છોડો અભિમાન, છોડો કોના પાછળ. પગે પડે નવી દુનિયાની શરૂઆત કર ભાઈબંધ. ઘરે મળી લે, નવી દુનિયા એની બનશે. આજ બા માટે નવું અસ્તિત્વ બની ગયું. આ બધાનો પરિવાર ક્યાં છે? આવો આજ જો ભાઈબંધ, હું થયું ખબર છે? દીકરા તો બે હારે હતા, આ દીકરા ઘરે મળી નવી દુનિયા બની ગઈ. અને આ થાય તો બધું થાય. આજે આ મરદ માણાની આંખમાં આંસુડા આવે છે ને, ઈ એના આવે છે. દીકરા વારે છે, ખંભે હાથ મૂકો બે બાજુ અને આપો એને સહકાર. આ છે તો દુનિયા તમારી હારે છે. ક્યાં છે પરિવાર? ક્યાં છે બીજા બધા? ક્યાં છે? બોલાવો. ક્યાં છે? આવો જગ્યાઓ છોડો. હવે કોનું અભિમાન? આ તમારા અહીંયા 9 એકર 10 એકર છે એનું અભિમાન છે. હવે એને ઓગાળો. હવે એમાંથી બહાર આવો. છોડો પોતાની ઉર્જાઓ. જ્યાં તમે છો આવો બેન. પાછળથી અહીંયા આવી કા ને, એમાં જ નવી દુનિયા છે. તાલી પાડો આ બેન માટે જે આટલું વિંધીને આગળ આવી. ક્યાં છે પરિવાર? મળી લો. આ છે તાકાત, આ છે તમારી દુનિયા. પગે પડી જા બેટા. આજ તારી દુનિયા તારા ખોળામાં છે. આ નથી તો કાંઈ નથી, અને આ છે તો બધું જ તમારી પાસે છે. કેટલું અભિમાન કરીને બેઠા છીએ આપણે, કેટલો અહંકાર લઈને બેઠા છીએ. આ તમારી દુનિયાના બધા જ ખૂણા સોલ્વ થઈ જાય બા. કેમ કે રામ લક્ષ્મણ જેવા દીકરાઓ હારે મળી જાય તો દુનિયાની બધી વસ્તુઓ વાસ્તવિકતામાં આવી જાય. અટકાવે છે કોણ ખબર? હું થોડો નમું હું. હજી ખીચામાંથી હાથ નથી નીકળતા બાપુ. લોચો સમજાય ક્યાં છે? આઈનો લોચો છે, 2-3 વારે સોલ્વ થાય. અને હવે 6 વાગે આવવું પડશે તો ઈ સોલ્વ થાય. આટલા પકડીને સોલ્વ કરાવવા પડશે. એ બોલો હા કે ના? તો અહીંયા હા પાડો છો તો પરિવારને મળવામાં તકલીફ શું પડે છે? અરે મારા વાલા, ઈજ તો તકલીફ છે આપણી કે આપણે આપણા અભિમાનને નથી મૂકી શકતા. હજી 2 ભાઈઓ ભેગા ન થતા હોય. તમને ખબર હોય કે 2 ભાઈઓનો લોચો છે. આજ એના માટે તક છે. 2 બાપનો નિમિત્તનો ભાવ બની જાય ને તો દુનિયા બદલી જાય. મારી વાતને સાંભળો ખાલી 1 મિનિટ જૈનસ. તમને ખબર પડે મોટા ભાઈ કે જેને યાર તમારે બોલવાનો વ્યવહાર નથી અને ઈ માણા કાલ ન હોય, આ દુનિયાનો મોટામાં મોટો સાર તમારો મળી રહ્યો છે. મોટા ભાઈ તમને ખબર નથી, પણ આજે તમને ખંભે માથું મૂકીને રોય કે છે ને, એટલા તમે નિમિત્ત બન્યા છો. આજે એની દુનિયા તમારા હાથમાં, જેના માથા ઉપર હાથ મૂકીને ખાલી હારે છો એટલું કહો ને, તેની દુનિયા બદલે. તાલી પાડો એના માટે. આ વિશ્વ એની હારે બને છે. આ છે ને દુનિયાની સૌથી મોટી ઉર્જા છે. આપણી હારે જે આજ બોલતા ન હોય, કાલ આપણે યાર ન હોય તો આપણને દુઃખ થાય કે ન થાય? આ વડીલનો પરિવાર ક્યાં છે? ક્યાં છે આ વડીલનો પરિવાર? આ દેવરાજ બાપા આખા ધ્રુજીને એના દીકરાઓને યાદ કરે છે. ક્યાં છે આ વડીલનો પરિવાર? ક્યાં છે? માફ કરજો, આપણે થોડાક છે ને અભિમાની બની ગયા છે. હાર્દિકભાઈ, લોચો પડી ગયો છે આજ અહીંયા. જરૂર છે. આ બા અને દાદાનો પરિવાર ક્યાં છે? પણ દીકરો તો હશે ને કે મારા વાલા, એ મારા વાલીડા, પગે પડી નવી દુનિયાની શરૂઆત કર. એની આંખોના આંસુને એની ગળે મળી નવી દુનિયા બનાય. એને જરૂર છે તારી. ગળે મળી નવી દુનિયા. જય હો. તાલી પાડો આ દીકરા માટે એકવાર જોરદાર. જય હો. આ છે તો ઉર્જા છે, અને એ થઈ જાય તો જીવતા કાશી છે. જય હો. તાલી પાડો આ ભાઈ માટે એકવાર. આ તાકાત છે, બસ આ ઉર્જાને વાવી છે એક જગ્યાએ. જય હો. એક જગ્યાએ આ ઉર્જાને વાવી દો. કેમ કે એ રાજી હશે ને ભાઈ, તો ઘરમાં જ મથુરા ને કાશી છે. એ રાજી હશે ને. જય હો. અને એ ઉર્જાને આપણે વાવવી છે. જે જગ્યાએ ઊભા છો ત્યાંથી તમને ખબર પડે કે આજ મારે મારા સ્વભાવને બદલવાનો છે, આજ મારે મારી આદતને બદલવાની છે, આજ મારે અમારા વાતને બદલવાની છે. આના કારણે મારો પરિવાર દુઃખી થઈ રહ્યો છે ભાઈ, તો એ આદતને છોડવાની જરૂર છે. આજ ભાઈ તરીકે કહી રહ્યો છું અને હકથી કહી રહ્યો છું. જો નાનો કડો આમ તો ફેરફાર થઈ જાય ને તો સુખી પરિવાર છે ને, સમજનો પરિવાર છે ને, આમ જો આખા દુનિયાની અંદર જાગતો જીવતો પરિવાર બની જાય. એક નાનકડો ફેરફાર કરવાની જરૂર છે. આ થાય તો બધું સોલ્વ થઈ જાય. આ દુનિયાના કોર્પોરેટર ને દીકરો મળે એનાથી વિચાર જોયું હું. તાલી પડે એના માટે એકવાર જોરદાર. એકવાર આ અનુભવનો આધાર છે. આવો એનો પરિવાર આખો આવો. ક્યાં છે? યસ બેટા જૈનસ, ક્યાં છે આખો પરિવાર? આવો આવો દોડતા રહે. કોર્પોરેટર સાહેબનો પરિવાર કેમ પાછળ રહે? 2 ભાઈઓ ભેગા થાવ, 2 જેઠાણી જેઠાણીઓ ભેગી થાવ. આવો આવો. આ કેમ છૂટતું નથી હજી? અને જ્યાં લોચો છે 2 ભાઈઓનો, ભણી લો એટલે સોલ્યુશન છે.
મળી લો એટલે બધું સોલ્વ. છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પાપા પગલી તે કીધી એની આંખમાં જે અત્યારે છે ને ઈ પ્રેમ છે. એ આપો એટલે દુનિયા તમારી. આ નથી થતું એટલે તકલીફ છે હો. રૂપિયા છાપવાના મશીન થઈ જાય ને ભાઈબંધ એટલે પ્રેમ આપવાનું ચુકાઈ ગયું. આવડી મોટી દુનિયામાં આપણને ઈ ભૂલાઈ ગયા જેને આપણને બનાવ્યા છે. બોલો આ કે ના? હું તો એક નાનકડી એમથી વાત લઈને આવ્યો હતો. આપણે આ વાતને જો સ્વીકારી હોય ને તો એક નાનકડો ફેરફાર હવે ઘરમાં કરજો. તમારા ઘરમાં એક નાનકડી એમથી દીકરી હોય કે જીવતી જાગતી માં હોય, બસ ખાલી એકવાર એને દિવસમાં માને અને બાપને દીકરાઓને ભેટવાની શરૂઆત કરજો. ભેટી લેશો એટલે દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અત્યારે આત્મહત્યા સૌથી વધારે બને છે ને મોટા ભાઈ. રીઝન શું જ ખબર? આ દુનિયામાં જે ખુલતો નથી ને એ ખતમ થઈ જાય છે, અને ખુલવાના અને ખીલવાના બે જ મોકા છે. એક છે માનો ખોળો અને બીજો છે બાપનો ખંભો. આ બે મળી જાય એટલે દુનિયા સોલ્વ થઈ જાય. આજ મારો અહીંયા આવવાનો ધક્કો પડી ગયો ભાઈબંધ. એક કઠોર બાપને દીકરીનો પ્રેમ પાછો મળી ગયો. આજ જે આંખમાં આંસુ આવે છે ને એ દીકરીના પ્રેમના આંસુ છે ને રોજ વાવજો. આ થાય તો દુનિયા સોલ્વ થાય. આપણે બધા આટલી ટાઈડમાંય અને આટલી મોડી રાતે મને આટલો સાંભળ્યો છે, અને જો ખરેખર સાંભળીને દિલમાં ઉતારવાના હોય તો બે હાથ ઊંચા કરો ને લો મારી યારે સંકલ્પ. બોલો ના કોઈના સ્વભાવમાં જીવો. જોરથી બોલો, ના કોઈના સ્વભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. અરે ના કોઈના અભાવમાં જીવો, ના કોઈના પ્રભાવમાં જીવો. ઈશ્વરે આપ્યો છે સરસ મજાનો પરિવાર. માતા, પિતા, ભાઈ, ભાગીદારો અને બાળકો. એને સમજો, એને સ્વીકારો, રોજ પ્રેમ આપો અને પોતાના સ્વભાવમાં જીવો. આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આપના દિલમાં બેઠેલા રામને રામ રામ કરું છું. એક નાનકડો સ્પાર્કલ કર્યો છે, પણ જ્યારે મને સમય મળશે, કેમ કે હાર્દિકભાઈ છે ને આગળ આવો, ક્યાં ગયા? અમારા જીગરજાન ભાઈ છે, અને મને આજ એવું લાગે છે કે આજ પરિવારની અંદર થોડીક ખેતીની જરૂર છે. કેમ કે આખી દુનિયાને આપણે બદલતા હોઈએ ત્યારે આપણા પરિવાર ઉપર આપણે સૌથી વધારે કામ કરવાનું છે. આ કારોબારી સમિતિવાળા બધા ભાઈઓ આગળ આવો. આજે કરી રહ્યા છે એકવાર આવો. એને એકવાર તમે બધા બે હાથ ઊંચા કરીને તાળીઓથી વધાવો. કેમ કે નિસ્વાર્થ ભાવે આટલી સદ્ધર સંસ્થા બનાવતા યુવાનો માટે જેટલા અભિનંદન આપો ને એટલા ઓછા છે. અને એણે કામ કર્યું તો આજે એક પરિવાર તર્યો હશે, એણે કામ કર્યું તો આજે એક કુટુંબ તર્યું હશે. સમયને સંજોગ પાછા મળાવશે ને તો પાછા એકવાર ભેગા થાશું અને ત્યારે વાત કરશું જે હલતા નથી ને એને હલાવવાની. મેઇન લોચો ત્યાંથી છે ને એને નવી દુનિયા બતાવવાની. એકવાર આ લોકો માટે તાળી પાડીને નવી દુનિયાની શરૂઆત કરીએ, અને જ્યાં છો ત્યાં નવી ઉર્જાઓ આવવાનો શરૂ. મારા શબ્દો થોડાક કડક હોય, થોડાક અઘરા હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો નાનો ભાઈ સમજીને માફ કરજો. શબ્દો ન પકડતા સંવેદના પકડજો. મારી જોડણી ખોટી હશે, લાગણી ખોટી નહીં હોય ભલામણા. જો લાગણી અડી ગઈ હોય ને તો પરિવારને આજથી પ્રેમ કરવાનું ચાલુ કરશો. બોલો આ કે ના? કેટલા લોકો મારી હારે છે, કેટલા મારી મુહિમમાં મારી સાથે જોડાણા છે, કેટલા લોકો તૈયાર છે કે મારે મારા પરિવારને પ્રેમ આપવો છે. સાહેબ, દુનિયા જીતી જવાય જો પરિવાર હારે હોય ને તો. સમજી શકો છો ને? હાર્દિકભાઈ આપે મને બોલાવ્યો, આખી કારોબારી સમિતિએ મને ઇન્વાઇટ કર્યો. હા મારા ભાઈ. હાલો, અત્યાર લગી મેં કોઈ દી ક્યાંય એક શબ્દ માઇક ઉપર બોલ્યો નથી. તમે તમારા મા બાપને પગે લાગો ન લાગો એની કોઈ મતલબ નથી, પણ એના ખાલી વચનો, એના વાક્યો અને એના અનુસરો. એને જે કાંઈ બી છે એને દિલમાં એ તમારા મનની અંદર લ્યો અને તમે એનું પાલન કરો. તાલી પાડો જોરદાર, ક્યાં વાત છે. પણ એના કરતા વિશેષ મારા ભાઈબંધ એક વાત કરું. અનુસરો સાચી વાત, પણ હવેથી અનુસરો અને માતા પિતાને ગળે મળો. એને જરૂર છે આપણી જરૂર એને છે, એની આપણી જરૂર છે ને. બોલો હા કે ના? બાળકોને ગળે મળો, ભાઈઓને ગળે મળો. બોલો હા કે ના? અને આ બાજુનું ડિપાર્ટમેન્ટ સાસુ બહુ તો રોજ ગળે મળો. બધાય ટેન્શન સોલ્વ થઈ જાય. ખાલી એકવાર ગળે મળવાનું ચાલુ કરો, બધું સોલ્વ થઈ જાય. બોલો હા કે ના? આપ સૌનો હું સમસ્ત
સોરઠિયા પરિવાર મવડીનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સાંજના સમયે, ઠંડીના સમયે પણ આપ બધાએ મને સાંભળ્યો છે, માટે દિલથી આપનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ મને બોલાવ્યો એના માટે થેન્ક યુ. ચાંદ સિતારોं को आंखों में बुलंद रखना, बहुत देर तक रात होगी, मुसाफिर हो तुम, मुसाफिर हूं मैं, फिर किसी रोज मुलाकात होगी. वंदे मातरम, भारत माता की जय. आप સૌનો દિલથી આભાર, આભાર, આભાર. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है, किसी की मुस्कुराहट ફરીથી હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અમારા મનીષભાઈ વઘાસિયાનું વિશેષ 11 વાગે સુરતથી પ્રોગ્રામ પૂર્ણ કરીને સીધા જ રાજકોટ આપણા આમંત્રણના માન અને શિરોમાન્ય ગણીને આપ ઉપસ્થિત થયા. અંતની લાગણીથી મનીષભાઈ હૃદયથી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આવો જ સાથ અને સહકાર અને આપનો પ્રેમ આ સોરઠિયા પરિવારને મળતો રહે એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે ફરી મનીષભાઈ આપનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. હલો સુંદર મજાના ચાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, તો આપ સર્વ કોઈને વિનંતી છે ચા પીને આપ અહીંથી